હા આવી ગયા, અહીંયા આવી ગયા. આવો આવો મહેમાન આવો. આવો આવો પધારો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સીતારામ. જય શ્રી કૃષ્ણ. હા બેસ. જય શ્રી કૃષ્ણ. બેટા બેસો. બેસ. જય શ્રી કૃષ્ણ. હા, કેમ છો? મજામાં? પહોંચવામાં કઈ તકલીફ તો નથી થઈ ને? ના ના, હવે અહીંયા તો અમે નાનપણ વિતાવ્યું હોય, અહીંયા આવવામાં અમને ક્યાં કઈ તકલીફ પડે. આ ઓલું તે ગૂગલ વાળું કઈક મોકલું તું ને, પછી કઈ તકલીફ પડે નહીં. એમ તો ગામમાં ટાવર આવે ખરો. હા, મેં લોકેશન મોકલ્યું હતું એમને. હા, મારો મિત્ર દેવાંગ. હા, મારો મિત્ર રાજ. હા હા, હવે હું નાસ્તો લઈ આવું, ગરમ ગરમ. ના બેન, નાસ્તા નથી કરવા અમારે. નાસ્તો છે ને અમે રસ્તામાં કરીને જ. અરે તમારે આટલું તો મગાવ્યો છે. તો કેટલો તમારા માટે નાસ્તો તો- મગાવ્યો, જલેબી, ફાફડા, ખમણ ને. તમે ના પાડશો? પણ અત્યારે રહેવા દ્યો ને, પછી મોડેથી નાસ્તો કરશું અમે. અચ્છા, જન્મ ના ભૂખ્યા લાગે છે. બેટા અને નહીં એટલે એ તો એમ કેવા માંગે છે કે પછી કરી લેશે. હા? ટેવ છે બોલવાની એટલે થોડી. ટેવ, મસ્તી કરવાની ટેવ છે ને. અચ્છા, થોડું તો લઈ લઉં, ગરમ ગરમ છે, ના પછી ના, ઠંડુ બેસો પડી બેસો જશે. તમે બે. બેસો બેસો. આંટી પછી નાસ્તો કરી લે છે. અંકલ તમે આમ અચ્છા. સુરત રહો છો? ક્યાં રહો છો સુરતમાં? અને હું પણ સુરત જ છું. સારું સારું. હા, હમણાં 2 દી પહેલા જ આવ્યો સુરત થી. હા, લાગે છે એના કપડા ને બધું પહેરવેશ પરથી એવું લાગે છે કે શહેરમાં રહે છે ભાઈ. ત્યાં શું કામ કરો છો તમે? હું ડાયમંડમાં છું અંકલ. હા હા. અને દેવાંગ બેટા, તમારે કેમ છે ખેતીવાડીમાં બધાને? બસ બહુ સારું છે. ફાવણ તો છે ને, અમે ડુંગળી વાવી છે. આ ડુંગળીનો પાક છે ને સારો થાય ને તો એ નારા મારું છે. અને ઓણ તો ડુંગળીના ભાવે બહુ છે, એટલે તો વાંધો જ નથી. સુરતમાં બહુ ભાવ છે હો ડુંગળી. પણ આમાં એવું છે કે વાડીમાં હોય ને ત્યાં લગન બજારમાં ભાવ હોય, પણ આ જેવું વાડીએથી ઘરમાં આવે ને તે બજારના ભાવ હાવ તૂટી જાય છે. ના ના, આ વખતે તો ભાવ રહેવાનો જ છે. અને મારા ભાઈ બંને તો પહેલેથી જમીનમાં બહુ જ સારું, પૈસે ટકે સુખી છે, કાંઈ તકલીફ જ નથી. હા, એ તો અમને ખબર હોય ને, પણ તમારા મિત્રના ગયા પછી મારા દીકરાએ બધું સંભાળી લીધું છે. એટલે હા, પરેશભાઈ ગયા ત્યારે દેવાંગની ઉંમર જ ક્યાં હતી કઈ, અને આ વરસ 2-3 મોડા ગયા એમાં થોડી તકલીફ પડી છે. અને ભાઈ ભાગમાં ખાસ કઈ આવ્યું ન હોય એટલે આ ઉપાધિ રહી થોડીક. હા, થોડી ઘણી તકલીફ છે પણ ચાલે. અને હા, આ મારી દીકરી છે ને, આ એની મિત્ર છે. અચ્છા, સારા છે, સારા છે. તારો કયો છે ને મારો કયો છે? તમારે કેમ ખબર પડી? સારા રહી છે. હા, બધું સારું રહે છે. તો કેવાય ને, ગામડાની છે ને હવા જેટલી તાજગી ભરી હોય છે ને, એટલે અમારે સારું જ રહે છે. તમને એક વાત પૂછું? હા, તમે હમણાં ચમચા લાગો છો એવું લાગે છે ને. અરે હા, મિત્ર છું એમનો, ખાસ મિત્ર. ખાસ ભાઈબંધ. ના ના, અમને કેવું કે અમને બોલતા નહીં ફાવતું. અરે યાર શું હવે, ચમચા થોડા છે, કરચો. એવું કરજો. ના ના, હા, તમને એવું લાગે, બાકી અમે બે છે ને જીગરજાન મિત્રો છે. અમારા ખાલી ખોળિયા અલગ છે પણ જીવ એક છે. અચ્છા, તો તમારું નામ તમે અમને જણાવશો? મારું નામ તો બહુ રાજ. સારું. હા. રાજ. સુરતમાં આમનું બહુ નામ મોટું. આમના પપ્પાનું નામ પણ મોટું. હા. આનું એનું નામ પણ નથી ખબર લાગતી. શું બોલ્યા તમે? મારી દીકરી શું ભણે કરવાના લાગે છે. મારી દીકરી કરે છે કંઈક લોચો. બીકોમ કરેલી. અંકલ, બીકોમ એક કોલેજ કર્યું છે. એક સવાલ છે, આ પેન્ટ ફાડી નાખ્યું કે ફાટી ગયું? અરે તું શું પણ ઈ ફેશન છે, ફેશન છે. શહેરમાં લોકો આવા જ પહેરે. અરે આટલા થોડા પહેરે કાંઈ. એ ગાંડા, શહેરમાં બધું આવું દેવા. છે. ગામડામાં તું બેસ, શાંતિથી અમે મતલબ- વાત કરીએ છીએ ને. હા હા, તારે જે પૂછવું હોય ને તમે પછી વાતો કરજો. હા, શાંતિથી. અંકલ, તમારે ત્યાં શેનો બિઝનેસ? બસ ભગવાનની દયાથી ફેક્ટરી ચાલે છે અને ઘણું સારું છે. શેની ફેક્ટરી આખો? કાપડની. અરે તો સારું. હા, અમારે કપાનું વાવેતર થાય ને તઈ તમતાર તમારે જે કપા જોતો હોય મને કહી દેજો. આખા ગામનો કપા ભેળો કરીને તમને એક હારે મોકલાઈ દે. મારી વાત Direct સાંભળો. કપાસ લેવા ન હોય. કેવો ગોઈતો છે અભણ્યો. હા, કઈ બોલ્યા તમે? ના ના ના, અમે તમારી વાત મારા ભાઈબંધ ને આમ દૂરથી કોઈ વાત કરે ને સંભળાય બહુ જલ્દી જાય, તરત સાંભળી લે કે આજ બોલ્યા છે. આ સ્કૂલમાં ઘણા શિક્ષકો પકડા હતા નહીં? અરે હા હા, એ તો નાનપણની વાતો.
તમે છે ને આ લોકોની વાતો ધ્યાનમાં ના લેતા. એ લોકો વાત વાતમાં મસ્તી કર્યા કરશે. બહુ મોજીલા છે બંને. આંટી હું શું કહું, હવે મહેમાન આવે તો ચા પાણીનું કંઈક હા કરો. હા હા, એ લોકોએ કીધું થોડી વાર એટલે હવે તો ચા બનાવીશ. હા, પણ આ ચા લોકો- ચા લેશો ને બધા? હા આંટી, ચા થોડી વધારે બનાવજો, કારણ કે જન્મના ભૂખ્યા છે ને. બેટા અમે ચા લિમિટમાં. પીતા જ નથી. અમે શરબત પીશું. શરબત. હા શરબત બનાવજો કોલ્ડ ને. કોફી પીસ. એ ઘરના લીંબુડાનું શરબત છે, એકવાર પીવો ને તો આજીવન યાદ રાખજો. હા, કાંઈ ઘટે જ નહીં અમારે અહીંયાના લીંબુમાં. બનાવો, હા જોઈએ કેવું છે. હા ને, જેને જે પીવું હોય તો હું બધું બનાવી દઉં. હા લીંબુ હોય ને આંટી, હું બનાવી. શરબત બનાવો અને થોડી ચા વધારે બનાવજો, કારણ કે આ લોકો જન્મના ભૂખ્યા છે. કોલ્ડ કોફી. હા હા હા, કોલ્ડ કોફી, શરબત ને ચા. બરાબર, હા ચાલો. જાઓ તમે. હા. હું ઝટ બનાવી લઉં. કર મારા ભાઈબંધને આ ગામડામાં કાંઈ ઘટે નહીં. અમારા ગામમાં સારામાં સારું ખમતી ઘર આ જ છે. દેખાય છે નહીં આપણને? દેખાય છે. દેખાય જ ને ગામમાં કોઈને આવું ઘર જ નથી. હા, દેખાય. ટેકા મારેલા છે. ખમતીધર બહુ સારું છે. પતરાય મસ્ત છે નહીં? એકદમ આમ કાળા કાળા પડી ગયા ધુવાડાથી. અહીંયા તો શું કે ગામડામાં હા. તડકાનું બધું એવું જ થઈ જાય. કેટલા વર્ષોથી ધોયા નથી. અરે આને ધોવાનું ના હોય. 8 વર્ષ થયા. નાયકા તેદું ના આમનમ છે. આ પછી ન્યા કોણ ઉપર ચડીને બધું સાફ સફાઈ કરે, એટલે એમને એમ ટક્યું છે બધું. અહીંયા છે ને આ ગામડામાં બહુ સાફ સફાઈનું ન હોય બધું. હા, અને આયા તો અમારે હું આ તો તમે આવ્યા એટલે આ ખુરશી એ પાડી હા બા. બેઠા બેસી જાય. અરે હવે આ શહેરમાં ભણ્યા હોય ને જા. એને ખબર ન હોય ગામડા. હે મમ્મી, લીંબુ તોડીને આવું છે. આવું બધું છે અમારા ગામડામાં. ને અહીંયા કોને મૂકી દીધું? આ ખબર પડે આ શું છે? હા, આગળ ખરાબ નથી. ફુ, આ કરવું છે. તમે પેલા એ તમારા હાથમાંથી દૂર કરી દો તો. દાંતણ કહેવાય, દાંતણ. અમારે હાલતા ચાલતા આ તમારી જેમ ઓલું હું ફુ, આ શું કરો ઓલું આમ પેસ્ટ, ટૂથ કોલગેટ. કોગલેટ. એ અમારે કોગલેટ બોગલેટ નો આવે. અમારે તો જો આ દેશી કોગલેટ એ નાખ્યું મોઢામાં ને હાલતા જાય ને સાવટા જાય, જ્યાં ઉઠી સાવટા જાય ને પૂરું ન થાય ત્યાં ઉઠી કોગલેટ અમારું. કોગલેટ નહીં, કોલગેટ. હા એ કોલગેટ. હા જો મારે છે ને ફુ. તમને એક વાત જ કરવી છે. હું તમને સાચી જ વાત કહી દઉં છું. હા તો ખરો ને, મારે તમને 2-3 વાત કરવી છે. આ જો, એક તો તમે આ ફાટલું પેન્ટ પહેર્યું છે ને, ઈ ફાટલું થોડું પહેરાય. હવે આપણી પાસે પૈસા લતા હોય તો પછી સારું પેન્ટ પહેરાય. હવે ફાટલું પેન્ટ કોણ પહેરતું હોય છે? અરે ગામમાં આપણે જ્યાં જ્યાં ગયા ને બધાય છોકરા તમારા સામું જોતા હતા કે લે આ હું આ ફાટલું પેન્ટ પહેર્યું. અરે યાર, આ ફેશન છે. આ ફાટલું પેન્ટ ના કહેવાય. ફેશન? એ તમને નહીં ખબર પડે. તમે અહીંયા ગામડાના છો અરે એટલા માટે. પડે, ફેશનમાં મને ખબર પડે. હું 12 ધોરણ ભણ્યો છું, ઈ ગામડાની નિયાળમાં. એમ તો મને થોડું ઘણું ઇંગ્લિશ આવડે. હા, એ તો મેં સાંભળ્યું. કોલગેટ બોલતા બી નથી ફાવતો. મતલબ અમુક શબ્દમાં ફાફો પડે એવું કઈ નથી. ક્યારેક લનું ચન ચનું પન એવું થઈ જાય મને. પણ જો ઈ બધું તો હું છે ભણતરમાં ફેર હોય કે નહીં, એટલે થોડો ઘણો એવો તફાવત રહે. બાકી આ સમકે છે હારું. શું છે, બતક છે? હે ભગવાન, જો તમે છે ને એ બધી વાતને ના કરો. તો શું કરું? આપણે મેન વાત છે ને એ વાત કરો. મેન વાત ઈ છે કે બાએ મને કીધું છે, તમારા બાપાએ મને કીધું છે કે આખું ગામ તમને ફેરવવાનું છે, ગામમાં અંધી વસ્તુ સમજાવવાની છે. એ બધું સમજાવાઈ જાય પછી તમને ઘેરે મૂકવાના છે. હા વાત છે. ઈ છે ને હું ને મારી ફ્રેન્ડ બંને ફરી લેશું આખું ગામ. અને અમે નહીં જોયું હોય ને તો અમે કોઈને પૂછીને ફરશું. પણ જો સાચું કહું ને હા. તો મારી છે ને તમારી સાથે મેરેજ કરવાની ઈચ્છા નથી. અરે કરીને ખબર જ હતી મને. મેં તો મારા બાની હારે ચોખ્ખા શબ્દોમાં વાતે કરી હતી કે આ શેરની છોડી છે ને ગામડામાં આવશે ને તો નક્કી મને પસંદ નહીં કરે. જો તમારા પપ્પાએ અને મારા પપ્પાએ નાનેથી વચન આપેલું છે, એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ. અને તમારું અને મારું પહેલાં તો આપણું રહેવાનું જ મેચ નથી થતું. તમારી અને મારી બોલવાની ભાષા, ઉઠવા બેઠવાની રીત, રહેવા કારવવાની રીત બધી બહુ અલગ પડી જાય છે. સાચી વાત છે, તમારી વાતને સમજું છું. પણ જુઓ,
હા જમાનો બદલાઈ જાય કે પછી ગામડું કે શહેર આ હંધુય બદલાઈ જાય, પણ સૂરજ છે ને જે દિશામાંથી ઉગતો હતો ને હા જે તે એ જ દિશામાંથી ઉગે છે. મતલબ કે જમાનો ફરી ગયો હોય છે, માનું છું, પણ જમાનાની હારે હારે માણાય ફરી ગયો છે. પણ આપણી જોડી તો ઉત્તર દક્ષિણ જેવી લાગે છે યાર. તમે કેમ નહીં સમજતા? તમે ક્યાં અને હું ક્યાં, તમે એ તો જોવો. તમારું સ્ટેટસ અને મારું સ્ટેટસ તમે એકવાર જોવો તો ખરી. તમે ફક્ત 12 જ ભણેલા છો, જ્યારે મેં MBA કરેલું છે. તમે MBA કર્યું છે, કેટલા પગારની નોકરી કરો? તમને એમાં ખબર પડશે? પડશે ને, કેમ નહીં પડે? 2.5 લાખની સેલેરી છે મારી. 2.5 લાખ મહિને? હા. સારું કહેવાય. બાકી અમારે તો અહીંયા છે ને એકાદો પાક સારો થઈ ગયો ને તો ક્યારેક 15 લાખે કમાઈ, ક્યારેક 20 લાખે કમાઈ, ને જો વરહ મોડું ગયું તો પછી 5-10 લાખ અમે ગુમાવીએ ખરા. એટલે અમારું તો ધંધા જેવું છે કે જેવી રીતે આ તમે લોકો ત્યાં નોકરી કરો એવી રીતે અમે અહીંયા ખેતીનો બિઝનેસ કરી. મતલબ કે બધું એટલું જ છે, પણ ખાલી સમજણનો તફાવત છે. સમજણનો યાર બહુ બધો ડિફરન્સ છે. ત્યાં હું AC વાળામાં રહી શકું છું, પણ અહીંયા પતરાવાળામાં હું કઈ રીતે રહી? અરે ભગવાને આપેલું આટલું મોટું AC છે, એન રાતના આમ જોવો, આમ તમે બરાબરની રાત જામી હોય ને એમાંય ઝાડવા હેઠે ખાટલો પાથરીને એને ટાઢા બોળ થઈ જાવ નહીં તો મને કેવું તમારે? મને છે ને આ ખુલ્લામાં સૂવાની આદત નથી. અને બીજી વાત કે મેં ક્યારે મારા ઘરનું કામ પણ નથી કર્યું, તો અહીંયા તમારા આ જમીનનું કામ, ઢોરનું કામ એ બધું મારાથી ન થાય. હશે, તમારી વાતને સારી રીતે સમજું છું. તમે જે રીતના તમારી વાત કરો છો ને એમાં મને એટલી તો સમજણ પડી ગઈ છે કે તમે એવું જ કહેવા માંગો છો કે તમે મારી હારે ક્યારેય પણ સુખેથી રહી નહીં શકો. હા, આપણા મેરેજ થશે ને તો પણ આપણે બે ક્યારે શાંતિથી એકબીજાની સાથે રહી નહીં શકીએ. ઠીક છે, તો તમે છે ને આ વાત તમારા મમ્મીને કરી આપજો, જેથી કરીને બધા વડીલ લોકો નિર્ણય લઈ શકે કઈ સારો. સારું, આપણે ઘેર જઈ. હા સારું, ચલો. હા, કેવું લાગ્યું અમારું ગામડું? ગામડું ને, ગામડું તો મને તો બહુ જ ગમે. બહુ જ સારું છે તમારું ગામડું. તમારા કાકી કહેતા હતા કે અઠવાડિયા થયા, ના સોરી, 8 વર્ષથી પતરા નથી ધોયા, તો પોતા કેટલા વર્ષે મારો છો? અરે મેડમ, આ ગામડામાં આવું જ હોય, પતરાને કઈ ધોવાના ના હોય. હે, અને ગામડામાં છે ને બધું આવું આપણે શહેરની જેવું ના હોય કે રોજ સફાઈ કરે, રોજ પોતા મારે. અહીંયા પોતા મારવાનું કાંઈ ના હોય. હા, તો આખો દિવસ હાવ નવરા. અરે કોઈ નવરું ના હોય. આ ખેતીવાડીનું કામ હોય કે નહીં, આ માલ ઢોરનું કામ હોય, એના પોદાળા ઉપાડવા, તબેલામાં બધું સફાઈ કરવી, એ બધું ત્યાં સફાઈ કરે, ઘરમાં નહીં. તો વાસ ના આવે એમાં? અરે કેમ તમને સમજાવું? હવે આ ગામડાનું કલ્ચર જ આવું હોય. અહીંયા છે ને, જો તમે નહીં સમજો, તમને કઈ રીતે સમજાવવું, બરો ગોઠવવા દો. હા, અહીંયા જેમ કે છાણની વાસ લઈએ ને તો ક્યારેય આપણને રોગ ના થાય. આ ગામડાના માણસો એટલે તો માંદા નથી પડતા. અહીંયાનું વાતાવરણ બહુ શુદ્ધ હોય, આપણા શહેરની જેવું નહીં, નકરું પ્રદૂષણ ને પ્રદૂષણ. હા, તો બધા શહેરમાં કેમ રહે? અહીંયા જ ન આવી જવાય માંદા ન પડી એટલે? અરે એવું નથી, અહીંયા પણ પેટ માટે જવું પડે ને, જીવન નિર્વાહ માટે, કમાવા માટે શહેરમાં જવું પડે. બાકી તો કોઈને છે ને ગામડું મૂકીને શહેરમાં જવું જ નથી. પણ અહીંયા છે ને ઓપ્શન નથી કમાવાના વધારે. ખેતીવાડી હોય એ કરે, ના હોય અને બીજાને શું કરવાનું? હા, મારે જો અમારે જમીન નથી એટલે તો હું સુરતમાં હીરા ઘસું છું. હા, મારે એ જ પૂછવાનું હતું. હા, તમે સુરતમાં કઈ જગ્યાએ રહ્યો છો? વરાછામાં હીરા ઘસું તો ને રહેવાનું મારે કતારગામ, લલિતા ચોકડી. હા, અમે લોકો એ બાજુ જ રહીએ છીએ, કતારગામ. અચ્છા, હા, ડબોલી 4 રસ્તા. અરે હા, સારું કહેવાય. તો નજીક જ છીએ, પણ આપણે એકબીજાને ઓળખતા ના એટલે મળવાનું ના થાય. હા, પણ મને એવું કેમ લાગે છે કે આ તમારી ફ્રેન્ડ છે અને આ ગામડું નથી ગમતું એવું જ ને? હા, મારી ફ્રેન્ડ ને પહેલેથી ગામડું ગમતું જ નથી. હે, આવડી મોટી થઈને એમાં એક જ વાર ગામડે આવી હતી અને પછી બીમાર પડી એટલે પછી ગામડે જ નથી આવી. આ અત્યારે આવી છે. હા, પણ તોય મને તો ગામડું બહુ જ ગમે હો. પણ મારી ફ્રેન્ડ ને ગામડું જરાય નથી ગમતું. હા, મારો ભાઈબંધ છે ને દેવાંગ, એને પણ ગામડું બહુ ગમે. આ તમારી જેમ જ, કારણ કે એ ભણ્યો છે, 12 ધોરણ સુધી ભણેલો છે, એમ અભણ પણ નથી, પણ એને ગામડામાં રહેવાનો વધારે શોખ. અને આમ પણ એના પપ્પા ઓફ થઈ ગયા ને પછી બધી જવાબદારી એનામાંથી આવી, એટલે એ ગામડુંમાં ખેતી સંભાળે અને હું શહેર જતો રહ્યો. તો હું તમને શું કહું છું કે તમને ગામડું ગમે છે, મારા ભાઈબંધને ગામડું ગમે છે, અને તમારી ફ્રેન્ડને ગામડું ગમતું નથી, અને હું પણ શહેરમાં રહું છું, તો
તમે એક કામ કરો ને, તમે દેવાંગ સાથે લગ્ન કરી લો ને હું તમારી ફ્રેન્ડ સાથે લગ્ન કરી લો, એટલે બધાનું ગોઠવાઈ જાય. વાહ હા, મજાક કરતા તમને બહુ સારું આવડે નહીં? હા, તમારા કાકી કહેતા હતા ને હમણાં. હા, આ રાજ ને, હા. રાજને મજાક કરવાની બહુ આદત છે. હા, ઓછી કરાય, ક્યારેક હળતામાંથી ફળતું થઈ જાય. અરે હું મજાક નથી કરતો, હું રિયલ જ વાત કરું છું. કારણ કે તમારી ફ્રેન્ડ ને તો ગામડું ગમતું નથી ને, અને મારે શહેરમાં જ રહેવાનું છે અને તમારે ગામડામાં. આ તમારું થોબડું જોયું છે? મોઢું અરીસામાં જોયું છે ક્યારે કેવું લાગે છે એમ? આ તમે મારી ફ્રેન્ડ ને લાયક છો? આ ક્યાં અંધારામાં દેખાતો ચાંદો અને ક્યાં અંજવાળામાં દેખાતો સૂરજ, આ એના જેવું થાય. અરે નાના, હું રોજ અરીસામાં મોઢું જોઉં છું. હે હા, આ તો આવું ને આવું જ રહેવાનું છે, એમાં કઈ સુધારો ન આવે. એટલે મારી ફ્રેન્ડ ના સપના જોવાનું તમે રેવા દેજો. નહીં ગોઠવાય? નો જ ગોઠવાય ને. હા. ગોઠવાય કીધું ને, અંધારામાં દેખાતો ચાંદો કેવો હોય અને અંજવાળામાં દેખાતો સૂરજ કેવો હોય. હા હા એના જેવું. હા, મને એવું લાગે છે કે તમે તમારી ફ્રેન્ડ ની વધારે પડતી જ તારીફ કરી રહ્યા છો. જો અરીસામાં તો હું રોજ મોઢું જોઉં છું. હા, ચાલી જાય એવું છે, કઈ કમ નથી. હા, પણ હા, અમે પણ કાનુડો કાળો હોય ને રાધા રૂપાળી જ હોય ને. હા, પોતાની સમજો. જાતને કાનુડા નામ સમજાય ને. અમારી ફ્રેન્ડ તો રાધા જેવી છે જ તે. તમારી ફ્રેન્ડ પણ એક વાત કયો ને, આ કાનુડાના હાથમાં રાધા આવી હતી? નહોતી આવી ને? નથી આવી. હા એમ. એ વાત એટલે પણ સાચી. ના આવે ને રાધા. હા. આ કદાચ તમે રૂકમણીની વાત કરી હોત ને તો હમણાં હું સમજત, કઈક વિચારત અને મારી ફ્રેન્ડ ને વાતે કરત. હા. પણ તમે તો રાધાના સપના જોયા ને. કાંઈ તમારે પેલા પ્રેમ લીલા, રાસ લીલા એવું બધું રચાવવું છે. ના 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 ના, એવી કઈ જરૂર નથી. હા, તો ગોઠવાઈ જતું હોય તો મને તો એ માટે કહ્યું કે ના, ના, ના ગોઠવાય. સપના જોવાનું બંધ કરી દો. મારી ફ્રેન્ડ અરે તમારું ના ગોઠવાય. હા, હવે એ તો એના ઉપર છોડી દો ને, એ બધું ગોઠવી નાખશે. ના ના, એના ઉપર કઈ નથી, આ બધું આપણા ઉપર જ છે. હા, પણ હું શું કહું, હા જો ને, તમને તો ગામડું બહુ ગમે છે અને દેવાંગને પણ ગામડું બહુ ગમે છે, તો પછી તમારે જ દેવાંગ સાથે લગ્ન કરી લેવા જોઈએ, તો તમારી બહેનપણી સાથે કદાચ નો મળે. મેં કીધું ને, મેળ નો પડે. હા, એકાબીજાને એડજસ્ટ ના થતું હોય ને તો એકાબીજાને એડજસ્ટ કરવું પડે. હા, એને તો લગ્ન જીવન કહેવાય. હવે આપણે જઈએ ઘરે, હા. નહીતર ઘરે આપણી વાટ લાગી જશે. એમાં હજી પેલા જલેબી ને ફાફડા ને એવું. હા હા, આમ થાય તે જન્મ જન્મના ભૂખ્યા. ચાલો. ભૂખ્યા અમે નથી ભૂખ્યા. અરે, તમે જો તમારી 8-8 વર્ષથી તમે તમને જમવાનું ભાવ્યું ને? અરે ભાઈઓ, આ જો કેટલું બધું ખવાઈ ગયું છે. આમ પેટ છે ને આમ બહાર નીકળી ગયું આખું. અને ગામડાનું જમવાનું તો આમ તો સારું જ, પણ તમે છે ને બેન બહુ બધું મંગાવ્યું હતું. આટલું બધું નહીં મંગાવવાનું. ગામડામાં આવીને તો અમારી ઈચ્છા શું હોય ખબર છે? રીંગણાનો ઓળો ખાવો હોય, કઢી રોટલા ખાવા હોય, ખીચડી ખાવી હોય, આવું બધું ખાવાનું હોય, ઈચ્છા હોય અમને. આવું બધું થોડી તમને ખવડાવાય મારાથી. એ વાત સાચી, પણ આ જમાઈ ગયું છે ને એટલે આ ગરમી બહુ થાય છે. તમારે એસી નથી? ના બેની, આટલું સરસ તાજી હવા ક્યાં મળે? એસી ની તો સાઈડ પર મૂકી દેવાય. આયા એસીને શું જરૂર છે? આ જો લીલાછમ ઝાડવા હોય અને એમાંથી ગાયને પવન આવે ને, એ ટાઢો સરસ મજાનો પવન આવે, ચોખ્ખો ને ફૂલ ઓક્સિજન વાળો. પણ એ તો આપણે છે ને બહાર બેઠા હોય ને ત્યારે પવન આવે, પણ અંદર હુવા જાય ને એટલે બહુ ગરમી થાય. અને ગરમીની લીધે ઠંડુ પાણી એ જોઈએ. તમારે ફ્રીજ તો નથી ને? અમારું મટકાનું પાણી જેટલું ઠંડુ છે ને બેન, તમને ફ્રીજ યાદ જ નહીં આવે. બેન, અમે તો જો શહેરમાં રહીએ ને એટલે મારે ફ્રીજ, ટીવી, એસી બધી સુવિધા જોઈએ હો. અમને એના વગર તો આમ ફાવે જ નહીં બિલકુલ. એ તો ટેવ પડી ગઈ હોય ને આપણે, એટલે પણ ગામડામાં આવીને એ ટેવને થોડોક ટાઈમ છોડી દેવાની. અને આનું છે ને ટાઢું પાણી માટલાનું પીવો ને, એ છે ને આમ આમ અંદરથી આમ એવું શેરડો પડે, કેમ થાય કે નહીં મજા આવી ગઈ. ઓલા ફ્રીજના પાણી પીને કંઈક તો શરદી હોત થઈ જાય તને. હા, અને પેલા ફ્રીજના પેલા આર પરથી આરો શું કહેવાય? હા, હા, એ આરો નું પાણી હોય ને તો જ અમને ભાવે. આ બધું માટલાનું ને આ બધું તમારું હોય ને, ઈ પાણી પીએ ને તો અમે લોકો છે ને માંદા પડી જાય. ના ના, તમે બેન ભૂલો છો. પૂરતું એ પાણી પીઓ ને તો તમારા શરીરના અંદરના ભાગોમાં નુકસાન થાય છે. મેં એવું પેપરમાં વાંચ્યું છે. ઈ તો તમારા અહીં છે ને ગામડામાં ન હોય ને એટલે બધાય વાતું કરે. બાકી તમે અમારા શહેરમાં આવો ને તો કોઈ આરોના પાણી વગર કોઈ પાણી ન પીવે. અરે એ છોડ પાણીની વાત, આ જો ગામડામાં ફરવી તો શરીરની છે ને આમ તાજગી વધે. અને શહેરની વાત એ શહેરની વાત હોય છે, અને ગામડામાં તો એની કરતાં વધારે મજા આવે. ગામડાનું જીવન છે ને એ સાચું જીવન છે, અને એના જેવી તો મજા શહેરમાં ક્યાં હોય છે? અહીંયા જો કેટલી મોકળાશ, અને અહીંના માણસો સારા. સાંજ પડે મંદિરે જાવી, દર્શન કરવી, નદી નાળાએ બેસવી, આંટો મારવી, અને ખુલ્લામાં આપણે છે ને ત્યાં બાથરૂમમાં નાહવું પડે. ત્યાં તો આવડી મોટી નદી વહેતી હોય
નહેર વહેતી હોય એમાં નાહી લ્યો ને એટલે એ મજા જ મજા. પણ નાવાનું તો બાથરૂમમાં જ હોય ને, એ કઈ નદી નાળામાં કેટલું ગંદુ પાણી હોય, એ કઈ ફાવે? અરે આપણે તો કાંઈ- એન સરસ તાપીનું કેવું પાણી ચોખ્ખું ને તાજું આવે, 3 ટાઈમ નાઈ લો ને. અને અહીંયા તો હું અઠવાડિયે માંડ આપણે 2 વાર આ બધા નાતા હોય. એ તો ખેતીનું કામ હોય ને એટલે નાવાનો ટાઈમ જ ન હોય આ લોકો પાસે, સમજી? સવારના 4 વાગ્યાના ઉઠીએ છે અને 9 વાગે તો સૂઈ જઈએ. અમે તો એન સવારે છે ને શાંતિથી 7 વાગે 8 વાગે ઉઠીએ અને એન રાત્રે 12-1 વાગે સૂઈએ, ટીવી જોઈએ, મોબાઈલ જોઈએ અને પછી મસ્ત ઊંઘી જાય. ભાઈ શહેરના જીવનમાં એટલે તો લોકો છે ને થાયકા છે, એટલે ગામડા તરફ લોકો છે ને ફરવા માટે મહિને 2 મહિને આવે. અને આ બધા નથી ફાર્મ હાઉસમાં જતા, તો એ શું છે, ગામડે જઈને આપણે કેમ ખેતીવાડી કરતા પહેલાં, એમ અત્યારે બધા ફાર્મ હાઉસમાં જાય અને એને ઢોલિયા પાથરીને બેહે, ગજેબો બજેબો બનાવી અને સાંજે 2-4 મિત્રો આવે ને થોડું કંઈક રીંગણા બટાકાના સાદા શાક બનાવે, રોટલા બનાવે અને એ ખાવાની મજા અને એ મોકળાશ જે છે ને, આમ મન છે ને હળવું થઈ જાય. અને શહેરમાં તો છે ને માથા પર આમ જાણે વજન લઈને ફરતા ને એવું લાગે છે. પણ આ રોટલા ને આ તમે કહો છો એ બધું શાક ને એવું બધું ન ભાવે. અત્યારે તો આપણને જો પીઝા ને બર્ગર ને સેન્ડવીચ ને એવું હોય ને તો જ મજા આવે. આ રોટલા બટલા એ કઈ આપણને ન ભાવે. એ તમારે શહેરમાં શું છે, બૈરાውን કંઈ રાંધવું ન હોય ને એટલે ત્યાં બધા સ્ટોલ ખુલી ગયા છે. ગામડામાં જો આ બેનને પૂછતું, એ બધા છે ને આ એક સ્ટોલ ન હોય, ભજીયાની લારી ન હોય, ભજીયા ખાવા તો જાતે ઘેરે બનાવવા પડે. અમે તો બધું ઘરે જ બનાવીએ. પછી એ ભજીયા હોય, જલેબી હોય, બધું ઘરે બનાવીએ. પણ દરરોજ હું ઘરે બનાવવાનું, એને આમ તૈયાર થઈને બહાર હોટલમાં ખાવા જવાનું. ક્યારેક તો આપણે તો શાંતિ જોઈએ કે નહીં? હવે દરરોજ હું હાથે બનાવીને હાથે ખાવાનું. અમે તો એ મસ્ત રજા હોય ને ત્યારે તૈયાર થઈને સવારે નીકળી જવાનું ને સાંજે હોટલમાં જમીને પછી ઘરે આવવાનું. પણ એ બધા ખાવાનાથી નુકસાન થાય. એમાં બધા કેવા મસાલા આવે, જ્યારે અમારા ગામડામાં ચોખ્ખા એકદમ ચોખ્ખું ઘી મળે. આવું ઘી તમારા શહેરમાં પણ નથી મળતું. અરે બેન, હવે તો અમારા શહેરમાં છે ને ઓલું ઓર્ગેનિક હોય ને દવા વગરનું એવું બધું એ મસાલા ને ઘી ને બધું આવે છે. તમે એકવાર આવીને અમારા શહેરમાં રહેજો ને ખાજો ખરા, તમને ખબર પડે. અરે હશે. શહેર અમારું હો. પણ જો અહીંયા થોડીક સુવિધા હોય ઓછી, પણ એની સામે છે ને આનંદ ખૂબ હોય. અને આપણે ક્યાં કંઈક ખોટ છે. આપણી દીકરી પરણીને અહીંયા આવશે ને, એ વોટર કુલર લઈ દઈશું ને ફ્રીજ લઈ દઈશું ને એસી હોતા નખાવી દેવું, એમાં કાંઈ તકલીફ નહીં પડે. અરે તમે કહેશો ને પહેલા અમે તમને જે જોઈને, તમારી દીકરીને જે જોઈને તે અમે લઈ આવશું. અરે અમારી પાસે ભગવાને આપેલ બધું છે અને અમારી દીકરીને કંઈ તકલીફ પડે એ અમારી તકલીફ. અને તમે એ વાતની ચિંતા છોડી દો. તમ તારે બસ આ છોકરા છોકરી એકબીજાને પસંદ કરી લે અને આગળ વાત હાલે એટલે બીજું કાંઈ આપણે જોતું નથી. બાકીનું બધું અમે ફોડી લેવું. તમ તારે એ ચિંતા તમારે કરવાની થતી નથી, તમારે કે તમારા દીકરાએ કોઈ. બસ મને તો એ જ ચિંતા છે કે જે તમે નક્કી કરેલું તમારા ભાઈ સાથે, તો બસ એ પૂરું કરવાનું છે. હા, હવે એની ગેરહાજરીમાં મારા ઉપર જે કર્જ છે એનું જે વેણ મેં આપ્યું છે ને એ વેણ મારે પૂરું કરવાનું થાય છે. અને ભગવાન કરે ને બસ એ વેણ સારી રીતે પૂરું થઈ જાય એટલે આપણે ગંગા નાયા. આહા, અરે વાહ, લેલા મધનું શું કરી રહ્યા છો? કાઠિયા બનાવી છે. આ બેજા પંગતમાં હારો હાર જમવા મળી. લે ક્યાં છે ગાંઠિયા? ગાંઠિયા એટલે આ ઓરિજિનલ ગાંઠિયા નહીં, અમે લોકો વાતોના ગાંઠિયા કરીએ છીએ. વાત કરીએ છીએ એકબીજાની સાથે. જોયું નહીં? શું વાત કરતા હતા? અને બહુ પંચાયત કરવાની ટેવ છે નહીં? બે વ્યક્તિઓને મળવા મોકલે ત્યારે જે વ્યવહારિક વાતો થતી હોય ને એ વાત કરતા હતા. હા, અચ્છા, વાહ વાહ. તમારા બંનેની વાત કરતા હતા. થઈ ગઈ વાત? થઈ ગયું સેટ? બધું નક્કી થઈ ગયું? 2 જણા મળવા ગયા હોય એ વાત કરતા હોય તો ત્યાં આવીને બેસવું જોઈએ. બેસવું જોઈએ કે ના બેસવું જોઈએ? અમે ક્યારના જોતા હતા, તમે લોકો કઈ બોલતા જ નહોતા એટલે અમે આવ્યા. બેસવું જોઈએ કે ના બેસવું જોઈએ? હા, બેસવું જોઈએ ને. ના, બેસવું ના જોઈએ, પણ મને એમ થયું કે તમે કઈ વાત નથી કરતા તો અયોગ્ય છે કે અયોગ્ય? અયોગ્ય જ છે, પણ આપણે જઈએ ચાલો. બેસને યોગ્ય જ છે બધું રાજ. સાચું કહું ને તો અમે બે કંટાળતા હતા ક્યારના. નહીં? હા, એમ તો હું પણ કંટાળી જ ગયો હતો ત્યાં. હા, પણ સારું થયું આવ્યો. આમ પણ યોગ્ય કર્યું છે. તે મને ગમ્યું કે તું આવ્યો, આવીને બેઠો, બેઠીને અમારી સાથે વાતચીત કરી. હા, તો રાજ આવ્યો, સારું લાગ્યું, મને ગમ્યું. મને ગમ્યું. ગમ્યું ને? મને બહુ ગમ્યું. હું તને શું કહું, શું? આમ તમે કેટલું ભણ્યા છો? કેમ?
3 કોલેજ પૂરી. અરે પણ તમને નથી પૂછ્યું, એમને પૂછ્યું, એમને બોલવા દો ને. તમે શું કામ વચ્ચે ડબકા આ મારો છો? દિવસે અમે પણ આવ્યા. જ્યારે હોય ત્યારે વચ્ચે વચ્ચે ડબકા માર્યા ખરો. આ તે દિવસે અમે આવ્યા ત્યારે આને પૂછતા હતા તો તમે જવાબ આપતા હતા આ ચમચો દોઢ ડાયો, એમ અમે ચમચી. અચ્છા તમે એની ચમચી છો. અચ્છા ચમચી, બરાબર છે. ચમચી તો એમ જ હોય ને, ખરખર ખરખર ત્યાં જ કરે. મેં છે ને એને બધી વાત કરી દીધી કે તમે મને ગમતા નથી. શું બોલ્યા? હા કઈ બોલ્યા તમે? અમારું હતું. એ તો અમારી વાત હતી ને. જો હકીકતમાં વાત એમ છે કે અમારી વચ્ચે બધું બફાઈ ગયું છે. બફાઈ ગયું છે એટલે મેં તને કીધું તું ને એમ જ. આ સારું થયું ને. એટલે એમ કે ભાઈ આ તો ખોટું થયું. શું થયું? હા કઈ નહીં. હા કેટલું ભણેલા છે? હા, 12 ભણ્યા. અરે 12 નહીં, 12 પાસ. 12 ધોરણ ભણી લીધું છે મારા ભાઈ. બધે ઇંગ્લિશ પણ આવડે છે ને. હા પાવરફુલ. થોડુંક બોલીને બતાવો ને. અરે પણ અત્યારે ટાઈમ ટાણા વગરનું બોલીને શું કામ? સામેવાળા વ્યક્તિને પણ આવડવું જોઈએ ને. ચમચીને તો કઈ આવડે નહીં ને પાછું. હા બરાબર છે. 3 વર્ષ 3 વાર કોલેજ કરી, બધું ઇંગ્લિશ આવડે છે. 3 વર્ષમાં 3 વાર? હા હું કામ? ઈ તમને ન ખબર પડે. તમે 12 જ ભણ્યા ને એટલે તમને નહીં સમજાય. એમના માટે તમારે પાછું કોલેજ કરવા આવવું પડે અમારે. એમ તો મેં કરેલું હો. 7મા ધોરણમાં 4 વાર. 7મું ધોરણ. હા હા તો કરવું જ પડે ને. અમે હોય નહીં- ખોટ નીકાળીએ. અમે નહીં પૂછીએ કેમ 4 વાર તમને. અરે પણ તમે પૂછી નહીં શકો, કારણ કે મારો ભાઈબંધ છે ને આખી સ્કૂલમાં પહેલો નંબર આવતો એનો. હા એટલે 7મા ધોરણમાં 4 વાર કર્યું. અરે પણ નાટક કર્યું. નાટકની વાત કરે. નાટકમાં 4 વાર એને કેરેક્ટર કર્યા, 4 નાટક કર્યા એમ. કાઈ 4. રાજા હરિશ્ચંદ્રનું પાત્ર હા કરતો. તો વાત. આગી ગાડામાં જ તમે પડી ગયેલા છો. દામિની તું અહીંયા આવી જા ને, મને ખૂચીએ છે અહીંયા કઈ નહીં ફાવતું બેસવું. ખડ છે ખડ. હા ખડ કોઈ દી ખૂચે નહીં. હા આવું છું મારી friend. હા તમે ત્યાં આવી જાઓ, હું અહીંયા આવી જાઉં ને. ફાવશે બધાને બરોબર ફાવશે. બેસો. હા. આ કેમ અહીંયા? અરે અહીંયા આવવાનું હતું. હા. ભલે ને બેઠી અહીંયા, તને શું વાંધો છે? અરે પણ તમે બેસો ને, બેઠા છો ને, બહુ સારું લાગે. આમ સારું થઈ ગયું. મારા ભાઈબંધને થોડુંક આમ હસી મજાક કરવાની આદત છે એટલે ખોટું નહીં લગાવતા એની વાતનું. મને હસી મજાક કરવી તો બહુ ગમે. તો આપણું બેયનું જામ છે હો. હા કેમ નહીં, મજાક તો મને પહેલેથી જ બહુ જ ગમે. તમારી જેમ. અને અમે મારી જેમ શેરના છે ને. હા હું શહેરમાં જ રહું છું ને, સુરત જ રહું છું. કતારગામ. હાય મંદામિની કીધું તમે કતારગામ ગયો છો. હા એ તો તમને તમારો નંબર આપશો પછી? હા કેમ નહીં. હવે તો હા ખંજી ને તું અહીંયા. શું કીધું એમને? કાઈ નહીં, તો અમારી વાત હતી અમારી. અચ્છા હા. તમે લોકો ખુશબુશ બહુ કરો નહીં? તમે કેમ નથી કરો છો? આ લોકો શહેરવાળા લોકોને છે ને આમ ઝીણું બોલવાની બહુ આદત. આપણે જેમ ખોલીને ના બોલે ને ન ભાઈ, બોલે. હા નો બોલી જ ન ખોલીને હોય ના કે. બોલે. તમારા ગામડાવાળા માણસોને છે ને આખા ગામમાં સંભળાવવાની આદત હોય. અમારે છે ને બાજુવાળું માણસ સાંભળી ન જાય ને ઈ ધ્યાન રાખવું. હા અમારે ખોટા કામ કરવાના ન હોય ને. અમારે ખોટા કામ કાંઈ કરવાના ન હોય. અમે આ મારે ને મારા ભાઈબંધને જૂની ટેવ. અમે આમ જઈને તોય એટલું જોર હા. બોલીએ ને વાતો કરીએ ને કે ઉપાધિ જ નહીં. હા. આ આખા ગામને ખબર પડી જાય કે અમે એની વાતો કરતા થાય. તો પછી અમે યારે જાઉં. તો ટોયલેટ પણ તમે સાથે જતા હશો? હા જાય ડબલું લઈને હારે જ જઈએ બે ભાઈ. હા, જાતા હતા ને તો લે. પછી અને અમે રાધામાની વાડી પાસે જઈએ, અમારે ન્યારામાં. અને જો પણ તમને એક તમે વાત તો કહી દઉં. ધીમેથી બોલો, તમે તો ડબલું છે. સુરતના છો ને. મારી વાત સાંભળો. એક જ ડબલું છે. હા પેલા મારી વાત સાંભળો. આ તમે અમારી ઘેરે જાવ આવો તો ધ્યાન રાખજો. ખાલી આડું પતરું જ મારેલું છે એટલે જાવ તો એકલા નો જાતા. ક્યારે કયું જનાવર આવે કઈ નક્કી નો કહેવાય. હા. એટલે હારવાર રહેજો. જનાવર એટલે જનાવર એટલે એમ નહીં, પણ હું છે કે આ છોકરીઓ કૂતરાથી પણ બી જાય ભાઈ. એટલા કૂતરા હેડ કરોળ ઈ તો હશે. હશે જ તે. પણ અત્યારે તો મને અહીંયા 2 જ જનાવર દેખાય છે. ઊભી થા તું. હા પણ તમે મને હા, હા, હા. હા, હા. તો તો એનો નંબર આવે. જનાવર, આ જનાવર નું કઈક કીધું, આપણને કીધું કે ખબર ના. નહીં એની વાત કરતી હશે. હા એ લાગે જ છે. એક જો ને ઓલી કાળી લાગે છે ને એક ધોળી. બે ઓલી નાની કૂતરી નો કાળી ને ધોળી એની જેવી લાગે. બોલ. આપણી જેવી જોડી થી. પણ હું તને શું કહું, આ એની બેનપણી જરાક ચમચી તો ખરી. હા બોલ જ કરે વચ્ચે. હા હું અને આમે આ જે ઓલી છે ને જે મને જોવા આવી છે ઈ, હા ત્યાં કઈ આપણો મેળ પડવાનો નથી. ઈ તો ફાઇનલ જ છે. એ સારી વાત છે. એટલે કે હું તને શું કહું, તારો એની યારે મેળ ન પડે ને તો તું એક કામ કર ને, ઓલી યારે લગ્ન કરી લે ને. એને ગામડું બહુ ગમે. તને કેમ ખબર કે એને ગામડું બહુ ગમે? એને કીધું મને કે મારી બેનપણીને ગામડું નથી ગમવું, મને બહુ ગમે. લા, તને હું કામ બધા કહી જાય? અલ્લા પણ અમે આમ આટો મારવા વાડી બતાવવા હું લઈ ગયો. તું હું કામ વાડી કોડ આંટો મારવા લઈ ગયો તો? એલા ભાઈ મહેમાન હોય તો લઈ તો જવા પડે ને યાર. અરે પણ મારા મહેમાન
મહેમાન છે હું લઈને જાય તો હું કામ દોડાયો થાશો કે ઓલીને આમ ગમે ને તેમ ગમે ને? તારા મહેમાન તો અહીંયા 3 દિવસથી હું શું કરું છું? તારા મહેમાન રાખ, તારા મહેમાનને મારે નથી જોતા. લા પણ તારા મહેમાન મને પારકો ગણી નાખ્યો. ગરમી કેવી થાય છે. હા, આપણા ઘરની જેમ અહીંયા એસી નહીં ને એટલે ગરમી થઈ. અને આ પતરા કેટલા તપે. ધોયા નથી જોતો ખરી આ 8 વર્ષથી. પણ તું અહીંયા બહાર શું કરે છે અત્યારે? રૂમમાં બેસાય ને, રૂમમાં તો થોડુંક ઠંડુ છે. તું આ વાળને બાંધી લે ને તો ઓછી ગરમી થાય. ના હો, મારા વાળને તો હું બાંધીશ જ નહીં. અહીંયા પાછું પાર્લર પણ ના હોય. મારા વાળ કેટલા ખરાબ થઈ જાય યાર. ઓહો હો, તારા આ બધા મોજ શોખ છે ને હવે મૂકી દેવા પડશે. કારણ કે આપણા લગ્ન અહીંયા થવાના છે. જે છે એ આ જ છે. બસ હવે તુંય ના ચાલુ થઈ જાય યાર. જો સાચું કહું ને તો મારા એ લગ્ન કરવા જ નથી. આ છોકરો મને જયારે ગમતો જ નથી. સાચું કહું ને દેવા કેવો છે. છી. કેમ? શું થયું? કઈ આડાવડી વાત કરી? આ ડાવડી વાત નથી કરી. એને કોલગેટ બોલતા નથી આવડતું. અને હા, બીજી વાત, એમને દાંતણ કરતો હતો મારી હામો અને તું કરતો હતો. દાંતણ કરતો હતો? હા. બ્રશ નથી કરતો? નહીં. જો બેન, જે છે ને એ આ જ છે. હામાં જ રહેવાનું છે. એટલે તું બ્રશ મૂકી દે અને દાંતણ કરતા શીખી જા તો વધારે સારું. જો છે ને એ છોકરો મને નથી ગમતો. એની ને મારી પર્સનાલિટી જો, તું સ્ટેટસ જો અમારા બંનેનું. એ ગામડામાં રહેવા વાળો, હું શહેરમાં રહેવા વાળી. એમની તું ભાષા જો, મારી ભાષા જો તું. જો એમાં એવું હોય ને મારી બેન કે લગ્ન ગ્રંથિમાં જોડાવું હોય ને તો આપણે જેવા છે ને એવું સામેવાળું પાત્ર ના હોય. અમુક વસ્તુ એની આપણે સ્વીકારવી પડે અને આપણી અમુક વસ્તુ એ લોકોને સ્વીકારવી પડે. આ મમ્મી પપ્પાનું કહેવાય છે ને કે સાસરિયામાં જે હોય ને એ જ આપણે શીખી લેવું પડે. તો જેવું આપણું સાસરિયું છે ને એવું આપણે સમજી લેવું જોઈએ, વિચારી લેવું જોઈએ અને એ રીતે જ ત્યાં રહેવું જોઈએ ને. યાર તું એ પણ આનું ભાષણ ના આપ મને. હો, અમારી જોડી ઉત્તર ને દક્ષિણ જેવી લાગે છે. અને યાર મોટું પતલું લાગીએ અમે. હું આવી મસ્ત દેખાવડી, મારી પાસે કેટલો પતલો લાગે. થઈ જશે. અને બીજું બધું તો મને શું કે ખબર છે અત્યારે આ કપડાં ફાટલા ન પહેરો. તમારી સામુ ગામમાં બધા જોવે છે. અરે એ તો એકવાર શહેરમાં આવશે ને ત્યારે એને ખબર પડશે કે આ ફાટલા પેન્ટ ના કહેવાય, આને ફેશન કહેવાય. અત્યારે શહેરમાં નથી આવ્યો ને એટલે એને કોઈ વસ્તુની ખબર નથી. બાકી તું ટેન્શન ના લે ને. તું પણ જો, તને એમ છે ને કે મોટું પતલુંની જોડી લાગે છે, તું પણ એની જેમ ખેતરે જઈશ ને કામ કરવા માંડીશ ને, શું કહેવાય આપણે ટિફિન લઈને જાય એટલે ભાત લઈને જઈશ ને, પછી તારું શરીર પણ પતલું થઈ જશે. કારણ કે અહીંયા ગાડીની સુવિધા તો છે નહીં, તારે ચાલીને જ જવું પડશે. જેમ શહેરમાં તું જીમ જોઈન્ટ કરતી એમ અહીંયા ચાલીને જજે. મારા હાથનો માર ખાવો તારે હવે? માર નથી ખાવો, પણ જે રિયાલિટી છે ને એ હું તને કહું છું. કેવી મજા આવશે. તું માથા ઉપર આમ પોટલું લઈને જાશ, હાથમાં છાશની બરણી હશે. દેવાંગ, હું તમારા માટે બસ 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 મારી માં બસ. હું તને એક સાચી વાત કહું? નહીં કહી દે હવે. મને છે ને એમનો ફ્રેન્ડ પેલો રાજ છે ને એ બહુ ગમે છે. તું મારા ઘરવાળા ઉપર નજર કેમ બગાડે છે? એ તારો ઘરવાળો કેવાનો? આઈ મીન મારી એની સાથે સગાઈની વાત ચાલે છે? ના, હવે કોણ કે તારી વાત ચાલે સગાઈની? તો હું તું પણ લેતા દેતા કઈ ભી બોલે છે. મને છે ને એ બહુ ગમે છે. હા તો એમ કે ને કે મને એ બહુ ગમે છે, પણ ઇમ્પોસિબલ. તારું ત્યાં થવું અઘરું છે. બસ એ તો હું કરીને જ રહીશ. યાર એ સુરતમાં હીરા ઘસે પણ એની પર્સનાલિટી કેટલી મસ્ત છે, દેખાવનો પણ કેટલો મસ્ત છે. દાઢી, એના લાંબા લાંબા વાળ. હા તો એક કામ કરવું હતું ને તો તારે સુરતમાં જ ગોતી લેવું હતું ને. સુરતથી અહીંયા છેક ધક્કો ખાવાની શું જરૂર હતી? એની પર્સનાલિટી ગમતી હતી, દાઢી વાળો ગમતો હતો. અને ખબર છે એ ત્યાં આપણા નજીકમાં જ રહે છે, કતારગામમાં જ. તો ત્યાં જ સેટિંગ કરી લેવું હતું ને. અહીંયા છેક આપણે શું કામ છોકરું જોવા માટે આવ્યા? પપ્પા નતા માનતા. મારા પપ્પા લઈને આવ્યા પરાણે મને અહીંયા. હા તો પપ્પા કે એમ કરવું પડે ને. કરવું જ પડે ને. હા તો શું કરવાનું છે? મારે રાજ સાથે લગ્ન કરવા છે. મને રાજ ગમે છે. શું બકવાસ કરે છે તું? ક્યાં તું અને ક્યાં રાજ? હા, ચંદ્રમાનો પૂનમ અને અંધારી રાતના પૂનમમાં બહુ જાજો ફરક લાગે છે. તું મારી બેન રાધા જેવી અને એ કાળિયું ડામરનું ટીપણું લાગે છે. પણ મને ગમે છે એની પર્સનાલિટી, મને બહુ ગમે છે. અને આ ગામડાનો પણ અંગૂઠા છાપ. શું કરવું? તારું શું કરવું ને? મારું રાજ સાથે સેટિંગ કરાવી આપ ને. ના થાય ને.
ક્યાં તું અને ક્યાં એ જરા વિચાર તો કર. તું મારી ફ્રેન્ડ છે કે મારી દુશ્મન છે આ તું? દુશ્મન છું અત્યારે, કારણ કે મારું તું મારી પાસેથી છીનવી લઈ છે. ઓ, કઈ રીતે તારું કઈ possible? નક્કી નથી થયું અને કઈ તને લાઈક નથી કરતો, તું એને પણ લાઈક નથી કરતી હજી, ખાલી ખોટી હોશિયારી કરતી છીનવી લીધું વાળી. ચાલ જોઈએ, ટ્રાય કરીશ. હા, બાકી દેવાંગમાં મારું વિખાવ છે તું. તું નહીં વિખાવી તો હું વિખી લઈશ. બહુ દોડડાય હા. હા, જા જાતી દે ને તું, જા હો. આવી બાકી સાચું મને તો રાજ એવો ગમે છે, એવો ગમે છે કે એમ થાય કે અત્યારે જઈને પ્રપોઝ કરું એને હું. લા રિહાઈને ગયો તો છે, આવશે કે નહીં આવે કઈ ખબર નથી. બોલ, હું કામ બોલાવ્યો? સો હું જ્યારે જ્યારે અટવાઈ જાઉં છું ને ત્યારે તારું કામ પડે છે અને એટલા માટે તને બોલાવ્યો છે. હા, મને જ બોલાવી છો અટવા ત્યારે, પણ ઘડીકમાં પારકો કરી નાખ્યો. તારા મહેમાન એલા, હા તારું હક પણ થાય એ હાટું હું 3 દિવસથી મહેનત કરું છું અને તને મારી કાંઈ પડી નથી. મને કહી દીધું લે પેલા મારા મહેમાન. એવું નથી, ભૂલથી બોલાઈ ગયું. આ હું થોડોક અટવાયેલો હતો ને એટલે મને ભાન ન રહી કે મારે હું બોલવાનું છે ને હું નથી બોલવાનું, એમાં બોલી ગયો. ભૂલ થઈ ગઈ ભાઈ, માફ કરી દે ને. હવે એ માફી માગવાનું રહેવા દે. હવે માફી મગાવવા હાટું કાંઈ નથી કર્યું, પણ તને શું તકલીફ થઈ છે? તું હું મૂંઝાઈ ગયો છો એ મને કહેતો. ક્યાં અટવા છો તું? સો હું અને મીરા અમે બે છે ને વાત કરવા ગયા હતા. સો કે ગામ બતાવવાના બાને હું એને બધું પૂછતો જ હતો ને જાણતો જ હતો, એટલે એણે તો મારી યારે સોખી જ વાત કરી છે કે હું એને જરાય નથી ગમતો. આ ગામડા પ્રમાણે રહેવું એને જરાય નહીં ગમે. ગામડાના કોઈ પણ કામકાજ ફાવશે નહીં અને શહેરમાં એ જે રીતે રહેતી હતી ને એવી જ રીતે રહેવા માગે છે. એટલે એક વાત તો નક્કી જ છે કે મારો ને એનો મેળ ક્યારેય નહીં બે. આમ જોવા જઈએ ને તો વાત ખોટી નથી. જો કદાચ તારા લગ્ન એની હારે થાય, હા, અને તારા હારા કદાચ તને ન્યાય બોલાવી લે, ભાઈ એની સોડી હાટું થઈને તને જ્યાં કદાચ બોલાવે તો શહેરમાં તને નહીં ફાવે અને મીરા ભાભી અહીંયા રહે તો એના ગામડામાં નહીં ફાવે. એટલે તમે બે છે ને આમ શાંતિથી જીવી નહીં શકો. તો મારી સલાહ તું માન ને તો તું એક કામ કરીને મારો ભાઈ, કોઈક ગામડાની સારી સોડી પસંદ કરી લે અને એની હારે લગ્ન કર. જો તું આની હારે લગ્ન કરીને તો તારું કાંઈ ભેળું થાય એવું મને લાગતું નથી. એમ જ કરવું છે મારે, પણ મારા બા માને તો ને. હા, મારા બા એ તો એમ જ કહે છે કે મારા બાપુજીએ અને અશોક કાકાએ એકબીજાને વસન આપી દીધું છે. નાનપણમાં જ અમારી સગાઈ કરી નાખી છે અને બસ એટલા સારું થઈને તે અમારો હક પણ કરાવવા માગે છે. હવે તું જ કે રાજ, આમાં મારો શું વાંક છે? અને હું તો અમે મીરાનોય વાંક નથી માનતો, એનોય કોઈ વાંક નથી. હવે સમય બદલાય એવી રીતે બની શકે કે માણસની પસંદ એ બદલાઈ જાય, તો એને હું કેવી રીતે પસંદ આવું? બરાબર જ વાત છે એની. એ વાત તારી 100% હાચી છે. એ છોકરીનો આપણે દોષ ન કઢાય. અને પણ હવે જમાનો બહુ આગળ વયો ગયો છે. આપણે એવું હોય તો તારા બાને સમજાવશું, અશોક કાકાને સમજાવશું કે ભાઈ તમે મિત્રો હતા, નાનપણમાં એકબીજાને વચન આપ્યા, 100%ની વાત છે. પણ હવે અત્યારનો જમાનો અલગ છે. તમારી છોકરી શહેરમાં રહીને મોટી થઈ છે એટલે સ્વાભાવિક છે કે એના ગામડામાં ન ફાવે. આપણે આપણી રીતે એને સમજાવશું. જો માની જાય ને તો એમાં તમારા બેની ભલાઈ છે. બાકી જો પછી આ વચનના બંધનમાં તમારી હગાઈ કે લગ્ન કરી દે ને તો તમે બે હકે જીવી નહીં શકો. હા, જીવવાની વાત તો દૂર રહી, એ તો મને પસંદ નથી કરતી. એટલે તું મારો દોસ્ત છે, તું તો સમજી શકે ને કે જ્યારે કોઈ વ્યક્તિ આપણને પસંદ ન કરતું હોય તો એની હારે રહી જ ન હકી. જો હા, મને તે એ ગમતી તો નથી, પણ આ વાત આપણે લોકોએ સામે આલીને નથી કરવી. જો આપણે સામે આલીને વાત કરશું ને તો મને નથી લાગતું કે મારા બા માને, અને બાને એમ જ થાય કે હું તો પહેલેથી આ વાતના વિરોધમાં હતો એટલે મેં જ આ હંધુય કરાવડાવ્યું છે. એટલે છે ને તું એક કામ કર, હા ગમે એમ કરીને આ મીરા છે ને એની પાસેથી મારા હક પરની ના ભરાવડાય. જો તું આ કામમાં માહિર છો, હું જાણું છું તને, તું કાંઈક કરીને તું જલ્દીથી આ વાતનો નિવેડો આવશે. હા, એ તારી વાત છે. સારું, હું એના માટે કંઈક કરું છું. પણ જો આ તું છે ને ના નહીં પાડતો, નકર છે ને કાકીને એમ થાય કે તારે સગાઈ નથી કરવી. એટલે હું તને કહું નહીં ને ત્યાં સુધી તું કાંઈ બોલતો નહીં. હા, તું જેમ કહીને
એમ જ હું કરી. હાલ હવે ઘેરે જઈ. હારું હાલ. ગાડી નથી લઈ જવાની? એટલે હા, ઉપાધિમાં ને ઉપાધિમાં ભૂલી જાઉં છું. હાલ બેહી જા. શું તમે હાથમાં લાકડી લઈને? કેવું લાગ્યું અમારું ગામડું? હા, હા, તમારું ગામ તો સારું છે. હા, ગામડાની મજા જ કંઈક અલગ છે. હું તમને શું કહું ભાભી, તમે આ ગામમાં ફર્યા, અમારા ગામને બધું તમે જોયું, તમને ગમ્યું? હા, ગામડું તો તમારું સારું જ છે, પણ સાચું કહું ને તો હું સુરત જેવા સિટીમાં રહું છું ને તો મને ગામડામાં રહેવાની મજા નહીં આવતી. અરે હું તમને શું કહું છું ભાભી, આ મારો ભાઈબંધ તમને કેવો લાગ્યો? જો હું તમને એક વાત બોલું. હા, બોલો બોલો. તમે છે ને મને મારા નામથી બોલાવશો ને તો મને વધારે મજા આવશે. આ ભાભી શબ્દ તમે બોલો છો તો મારું ને દેવાંગનું હજી નક્કી નથી થયું અને કંઈ ફાઇનલ બી નથી હજી. હા, એ વાત તમારી સાચી છે. તો તમે મને જસ્ટ મીરા કહીને જ બોલાવજો પ્લીઝ. હા, ઓકે ભાભી. હા, અચ્છા, એટલે કે ઓકે મીરાજી, હું મીરા કહીને બોલાવીશ હવે. પણ તમે મને એ ના કહ્યું કે મારા ભાઈબંધ વિશે, એ તમને કેવો લાગ્યો? હા, જો તમારા ભાઈબંધ બહુ સારા માણસ છે, કંઈ ખરાબ નથી, પણ સાચું કહું ને તો એની ને મારી જે રીત છે ને, અમારા જે સ્ટેટસ છે ને એ બહુ અલગ થઈ જાય છે. એની પર્સનાલિટી, મારી પર્સનાલિટી, અમારી બંનેની બોલવા ચાલવાની ભાષા છે કે રહેવાની જે રીત ભાત છે એ બહુ અલગ પડે છે. હા, એ વાત તમારી ખરી. કારણ કે મારો મિત્ર ગામડામાં રહ્યો છે ને, એટલે હા, પણ જો એ ભણેલો છે, એને બધી ખબર પડે. હું તમને જે કહું ને કે તમારા માટે એ છોકરો સારો જ છે, તમને ક્યારેય દુઃખી નહીં કરે, એની જવાબદારી હું લઉં છું. એ છોકરો સારો છે, પણ એની જે સ્ટેટસ છે ને, જે એની પર્સનાલિટી રહેવાનું એ મને પસંદ નથી. સાચું કહું ને તો તમારી જેવો કોઈ છોકરો હોય ને તો મને ગમે. તમારી જે પર્સનાલિટી ને એ બધી છે ને એ બધી બહુ મસ્ત જોરદાર છે. અરે હું તો શહેરમાં રહું છું એટલે એની રીતભાતથી રહેતો હોય, અને મારો મિત્ર છે ને એ ગામડામાં રહે છે એટલે ગામડાની રીતે જીવતો હોય, પણ સારો માણસ છે. પણ હવે તમે જ કહો છો કે તમને એની સાથે નહીં મેળ પડે તો? હા, તો માણસ સારા જ છે, પણ અમારા જે બેના જે મનના વિચાર જે છે ને એ બધા મેચ થાય એવા નથી. અને સાચું કહું ને તો હું ગામડામાં મારે આખું જીવન હું પસાર કરી શકું તેમ જ નથી. આ મારા જે 2 દિવસ થયા છે ને એમાં પણ હું કેટલી બોરિંગ થઈ ગઈ છું. હા, તમે ગામડામાં ક્યારે આવ્યા ના હોય ને એટલે કદાચ હું તમને શું કહું કે જો તમે મારા મિત્ર સાથે સગાઈ ના કરવા માંગતા હોય તો તમે તમારા પપ્પાને કહી દો ને કે હું અહીંયા નહીં રહી શકું. સાચું કહું ને તો મેં તમારા ફ્રેન્ડને વાત કરી જ આપી છે આ બધી, કે તમે મને પસંદ નથી, તમે બહુ સારા માણસ છો, જે મારા મનમાં જે હતું એ બધું મેં કહી આપ્યું છે એને. ઓહો, એવી વાત છે. મને તો તમારા જેવો છોકરો જ ગમે છે, પણ તમે મને કઈ કહો તો થઈને. શું બોલ્યા તમે? અરે ના, એમ કે મને કોઈ આમ શેરનું સુરતમાં જ રહેતો હોવો છોકરો મને ગમે છે એટલા માટે. હા, આમ તમારી જેવો જે સેવિંગ રાખતો હોય છે, હેર લોંગ હોય છે. અચ્છા, કઈ નહીં, તો તમે એક કામ કરો. જો દેવાંગ તો છે ને એના મમ્મીને નહીં કહી શકે કે આ સગાઈ નથી કરાવતી. જો કહેશે ને તો કાકી એને ખીજાશે, પણ તમે તમારા મમ્મી કે તમારા પપ્પાને કહી શકો અને આ સગાઈનું ફોક થાય તો આગળ કંઈક ગોઠવાય. એ જ તો મારા મગજમાં બી પ્લાન ચાલે છે કે શું કેવું આગળ. હવે એ તો તમારે જ કહેવું પડશે, કારણ કે દેવાંગ તો તમારા ફાધરને ના કહી શકે ને, કારણ કે એના પપ્પાએ ને તમારા ફાધરે બધું તમારું પહેલેથી જ કોકડું ફિટ કરી નાખ્યું છે ને. આમાં મારું કોકડું કેમ ફિટ કરું હું વિચારી રહ્યો છું. મારે બી કુકડામાંથી નીકળવું છે ને. શું તમે બોલો છો? શું બોલો છો? અરે ના, હું એ જ વિચારું છું કે પપ્પાને કઈ રીતે જઈને વાત કરવી. હા, આપણે એના માટે કંઈક વિચારીએ, કંઈક રસ્તો કાઢીએ કે તમે તમારા પપ્પાને વાત કરો કે મને દેવાંગ નથી ગમતો, મને રાજ ગમે છે, એટલે કે દેવાંગ મને નથી ગમતો. અને હા, તો જઈએ, ચલો આપણે વાત કરીએ તમારા પપ્પાને. જઈએ, તમે કંઈક રસ્તો કરીએ આપણે. ચાલો, એમાં તમે મારી મદદ કરો ને તો કંઈક થઈ શકે. તમે અહીંયા? હા, તમે શું કરતા હતા? હા, પાળો આડો દઉં છું. પાળો? હા, મતલબ કે આ પાણી પાઈ એટલે પાણી બધું અહીંયાથી આમ આગળ જતું હોય કે નહીં, તો આ પાળો વાળવો પડે. હા, આમાં પાણી તો ક્યાંય દેખાતું નથી. અરે પાણી મોટર ચાલુ કરીએ પછી આવે ને.
અને આમે તે એમાં એમ છે કે પાણી પહેલા છેલ્લે ક્યારેથી પાવાનું શરૂ કરવું પડે તો પાણી અહીંથી જાય સીધું એટલે આ પાળા બધા બંધ કરવાના છે પછી પાણી આવે એટલે એકે એક પાળો ખોલતો જવાનો ને પાણી પાતું જવાનું સમજાણું આ તમને શહેરના લોકોને કાંઈ ન સમજાય આ બધી અમારી રીત બાત હોય અમને અમારી રીતે કરવા દેવાય પણ હું શું કહું છું હા સમજાણું તો નથી મને પણ મને શીખવાડો ને આ પાળા બંધ કરતા ને ખોલતા ને આ અરે. પાણી નાખતા ને. ખરું કહેવાય હો મારે શીખવું છે તમે મને શીખવાડો પણ આ બધું શીખીને તમારે શું કરવું છે આ કાંઈ તમને થોડું કામ લાગવાનું છે તમે ભણેલા ગણેલા નોકરી ધંધા કરવા વાળા હવે આ પાળાનું શીખીને ને પાણી પાવાનું શીખીને તમારે ક્યાં જવું છે બધાનું શોખ હરખા ન હોય ને કે નોકરી ધંધો કરવો અને શહેરમાં રહેવું મને તો ગામડું બહુ જ ગમે એટલે તમે મને શીખવાડો ગામડું ગમે હા મતલબ ગામડાના લોકો ગામડાના લોકો તો મને બહુ જ ગમે ખરેખર મને તમારી આ વાત સૌથી વધારે ગમી કે તમને ગામડાના લોકો આ ગામડાની સંસ્કૃતિ ગામડાની રીતભાત અને ગામડાનું જીવન ગમે છે તમને નથી લાગતું હું આવી ત્યારે કેવા કપડાં પહેરીને આવી હતી ને કેવી લાગતી હતી આજે જો તમારા ગામડામાં અને તમારા ગામમાં જેવા કપડાં પહેરે ને એવા મેં પહેરી લીધા અને બોલવાનું એ તમારે જેવું શીખી લઉં છું હા દેખાય આવે છે હું તમને બીજો એક સવાલ પૂછું પૂછો હા ગામડાની સંસ્કૃતિ ગમવાનું કોઈ કારણ મતલબ મેં જોયું છે આ તમારી મિત્ર મીરા એ તો શહેરની છે પણ એટલો બધો પાવર ને એટલી બધી રોપમાં ફરે છે ને કે જાણે આ ગામડામાં આવું પરાણનું થયું હોય આ એના બા ને બાપુજી પરાણે લાવ્યા હોય એનું તો ખબર નહીં આ બધાના વિચાર અલગ અલગ હોય ને એને શહેરના માણસો ગમે છે શહેરની વસ્તુ ગમે છે મને ગામડાની વસ્તુ ગમે છે અને ગામડાના માણસો ગમે છે તો તમારે ગામડાના જ કોઈ છોકરા હારે લગ્ન કરવા જોઈએ હા તો ગોતી લેશ ને ગામડાનો છોકરો આમ તો ધ્યાનમાં જ છે નજરમાં છે અને હામોય છે પણ આમ ખેતા છે ને જીભ નથી પડતી આમો છે મતલબ નજરમાં હશે તમારી નજરમાં છે પણ ખેતા નથી જીભ ઉપડતી પણ જેદી આમ જો જીગર હાલી ગઈ ને તેદી કઈ જ નાખવાની છું પણ ઈ પહેલા તમારે કામ કરવું પડશે હો તમારે મને આ ખેતીવાડીનું બધું કામ શીખવાડવું પડશે આ તો ઈ છોકરાને હું ગમીશ ને અરે હમણાં એકવી દઉં તમે જરાય મૂંઝાતા નહીં આ જેટલું કામ આજે કરું છું ને મારી હારોહાર રહેજો મારી ભેળે અને હું જેમ કહું ને એમ કરતા જાયજો તમારે ભેળા રહેવા હાટુથી તો શીખવું છે હા કાંઈ બોલ્યા તમે નહીં હા જો તમે મનમાં ને મનમાં બહુ બોલો આ તમારી આ ટેવ ખરેખર એકદમ લાજવાબ છે મને બહુ ગમે કોઈ માણસ મનમાં ને મનમાં એકલું વાતો કરતું હોય ને એવું હું તમને શું પૂછું હા આ તમારે ને મીરાને કઈ વાત થઈ વાત થઈ ને પણ મને નથી લાગતું કે મારે અને આ તમારી બેનપણીને ક્યારેય મેળ આવે ખરો હા જુઓ ને બેયના આચાર અને વિચાર બધું જુદું જુદું છે હા હશ ન થાય તો સારું હું કાઈ નહીં હા ઓલું શું કહેવાય સંબંધ શીખવાડો હાલો પેલા તો આ પકડો આને પાવડો કહેવાય પાવડો બહુ ભારે છે ભારે જ હોય ને એ કઈ હળવો થોડો હોય આ ભારે પાવડાથી જ કામ કરવું પડે અને આખો દી આ પાવડાની હારે જ બળ કરવાનું હોય અને કા જમીન હાલો લાવો શીખવું હા જો આ પાવડો આ માર્યો આ લીધું ને અહીંયા કર્યું એટલે પેક લાવો ને હું બનાવી દઉં અરે ના બેટા કરી લઈશ ના ના લાવો ને હું તમારી મદદ કરી દઉં સારું ચાલો અચ્છા સાંભળ હા મને એક વાત તો કે હા કાકી પૂછો ને આ તારી જે બેનપણી છે ને હા તેને બધું કંઈક આવડે છે ખરું દાળ ભાત શાક મારી બેનપણીને રોટલી બનાવતા તો આવડે છે પણ શાક દાળ ભાત એનું ખબર નહીં કદાચ નથી આવડતું બીજું શું આવડે છે કાકી એ શહેરમાં રહેલી છે અને ભણેલી છે એટલે કદાચ એને ખાલી રોટલી જ આવડે છે બીજું કઈ નથી આવડતું વાંધો નહીં બધું શીખવાડવું પડશે કેમ કાકી આમ બોલો છો હા તો પણ તું એમ કે છે એને રોટલી નથી આવડતી તો પછી રોટલા તો નહીં જ આવડતા હશે ના કારણ કે રોટલા તો એ લોકો ખાતા જ નથી જો સાંભળ હવે એને અહીંયા વહુ બનીને આવવું છે તો આ બધું તો શીખવું જ પડશે
ચૂલા પર બી એણે રસોઈ કરી જ નહીં હશે. હા કાકી, એ વાત સાચી છે. એને ચૂલા પર શું ગેસ પર પણ રસોઈ નથી કરી. હા, રોટલી સિવાય મને નથી લાગતું કે કઈ આવડે છે. પણ હું શું કહું, મને બધી જ વસ્તુ આવડે છે. હા, તમે જે કહો ને એ બનાવી લઉં. અને મને રોટલા પણ બનાવતા આવડે છે. પણ હવે તને આવડે છે પણ એને પણ મારે શીખવાડવું પડશે ને, આ ઘરની વહુ બનવાની છે તો. હા કાકી, એ વાત તો સાચી છે. એને પણ શીખવાડવું તો પડશે જ. પણ હું શું કહું, અમારા દીકરા અને મને એક મોકો આપો એટલે અમે બંને મળીને આ ઘર સંભાળી લઈશું. શું? કઈ નહીં, એમ કહું છું કે આપણે મીરાને પણ બધું શીખવાડવું પડશે ને. એને આપણે રસોઈ બનાવતા શીખવાડી દઈશું. હા એ જ ને, કારણ નહીં તો મારો દીકરો ભૂખો રહી જશે. એને નહીં આવડશે તો બિચારો શું ખાશે? પછી એને બધું સંભાળવું તો પડશે ને, આ ઘરના કામકાજ બીજા શીખવાડી દઈશ પણ રસોઈ તો પહેલી છે ને, એના વગર તો ના ચાલે. ના, પણ હું શું કહું કાકી કે એ શહેરમાં રહેલી છે. મારે વાત થઈ તો એમ કહેતી હતી કે મને ગામડામાં નહીં ફાવે. તો એનું શું કરશું? પણ કાકી, મને ગામડું બહુ ગમે હો. આજે દેવાંગ સાથે જઈને ખેતરનું બધું કામ મેં કર્યું અને દેવાંગે મને બધું કામ શીખવાડ્યું. અચ્છા, હા હા. એટલે તને ગમે છે અહીંયા ગામડું? હા, મને તો ગામડું બહુ જ ગમે છે. અને મને છે ને ચૂલા ઉપર રસોઈ કરતા આવડે છે. જે કામ કયો ને એ કરી લઉં. સારું, વાંધો નહીં. હા, જોવાઈ જશે. અત્યારે તો પહેલા તારી બેનપણીને હું પૂછી લઉં કેટલું આવડે છે અને શું નથી આવડતું. મારે પહેલેથી વિચારીને બધું એને શીખવાડવું પડશે. હા ને, પૂર્વ તૈયારી તો કરવી જ પડે કોઈ પણ વાતમાં. હા કાકી, આપણે રોટલી કરવાની છે કે રોટલા કરવાના છે? તો શું લોટ બાંધી દઉં? હા બેટા, આજે તો રોટલા નહીં, આજે તો રોટલી જ કરશું. હા ને, એ તો આવડે છે ને તમને? હા, મને કીધું તો ખરા કાકી, મને બધી રસોઈ આવડે છે. તમે જે કહો ને એ બનાવી નાખું. હા, તમે પાણી ભરવા જવાનું કહો ને તો પાણી એ ભરી લાવું. ના 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 ના, એવું કામ નથી કરવાનું. અચ્છા ઠીક છે, સાંભળ, એક કામ કરજે, તો આજે લોટ બાંધી દેજે તું રોટલીનો, બરાબર? પછી સાથે મળીને કરી દઈશ. હા, તમે લોટ લઈ આવો, હું બાંધી દઉં. હું લઈ આવું. હા. આ કાકીને કેટલા ઈશારા આપું છું, કેટલી હિન્ટ આપું છું, તોય ખબર નથી પડતી. સમજે તો સારું, નકર મારું ક્યાંક ભાંગે નહીં. બા, આ તમે કીધું તું ને કે હનુમાન દાદા ડેરીએ, ગજિયા ડુંગરે અને તળાવ પાસે આ ત્રણેય જગ્યા આ લોકોને ફેરવી દઉં. તો હું અને રાજ અમે બે ભાઈઓ ગયા હતા ને તો હંધી જગ્યાએ ફેરવી આવ્યા છીએ. પણ હારીને લઈ ગયા તા, અમને પગ દુખે જ કેવા. બા, હવે અહીંયા ક્યાંથી વાહન કાઢું બોલો? હવે સકડો આવ્યો તો મેં કીધું સકડામાં બેહી જાવ, તો કે ના ના, આવા ભડભડિયામાં આમ ન બેહી. એને ફાવે નહીં ને, શહેરના માણસો એરા ને એટલે ન ફાવે ને, એટલે જોયું પણ નહીં હોય આવું ફટફડિયું. આંટી સાચું કહું ને, તમે પહેલી વાર જ જોયેલું એવું બધું. અમા- અમારે ત્યાં કઈ જોવા જ નહીં મળતું. અરે અમારે તો અહીંયા કેવું છે, એને તગો કે તગો, સાઈડ આપે નહીં, સાઈડ કાપે નહીં, ડક 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 ચાલુ જ રહે. એટલે અમારે આવું. અવાજ કેવો આવતો જોર જોરથી. ભાઈ વાંધો નહીં, આ તળાવમાં ટેટી ખાવાની મજા આવી એ જો ને. હા, હા, ઈ એ તો ભાઈ મીઠા ફળ ખાવા હોય ને તો મહેનત કરવી જ પડે. હજી તો તમે છે ને ગોપનાથ આવ્યા નહોતા, નકર ત્રોફા પીને બઠ્ઠા પડી જાય. તમે એક ત્રોફુય નો પી શકો, આવડા ત્રોફા આવે. વાત કરો તો. હે? તમારી કરતા એમ વધારે. હા, તો ક્યારે લઈ જાઓ? જાય ને અરે આવો આવો, જે છે કૃષ્ણ, બેહો બેહો. જમાવ્યો છે. બેસ. અમે આ વાડીમાં આટો મારવા ગયા ને તમે અહીંયા ડાયરો જમાવ્યો. હા હા, મારા બા હમણાં ઈ જ કહેતા હતા કે તમે લોકો રામુ બાપાની વાડીએ ગયા હતા, તો કેવું લાગ્યું આમ વાડી જોઈને? તમને ગમ્યું કે નહીં? અરે વાડીમાં તો અમને ખૂબ ગમે, પણ હવે જો આ તમારી કાકીને છે ને અહીંયા ઓછું ફાવે એમ. અરે અમે લોકો ગયા થા, ફરવા જ ગયા થા અમે. આમ હા, તે તમારે જોવાની તો છે ને ગામડામાં ફરવું જ જોઈએ. અને આ મારી દીકરીને છે ને અહીંયા ઘણું બધું જોવાનું ગમતું હોય છે કદાચ. કેમ બેટા, કેમ લાગે તને? મજા આવે છે ને? આવ્યા ને મારો દીકરો બધે. હા, ઈ મારી જેવી છે જો. પપ્પા, તમને તો ખબર છે કે મને નહીં ગમતું ગામડામાં રહેવું, અને ચાલી ચાલીને મારા પગ પણ દુખવા માંડ્યા છે હવે તો. અરે અહીંયા એવું જ હોય, ગામડામાં ચાલીને જવાનું, અહીંયા વાહન ના મળે હે. મેં તમારી જેમ પેલું એક્સેસ કેવું કોઈ વ્હીકલ ના મળે. મેં તમને કીધું તું ને, આપણે ચાલો ગાડી લઈને જાય. ગાડી લઈને આવ્યા હોય ને તો એને હાલવું ન પડે આ બધું. અરે પણ આંટી, ડુંગરા ઉપર ગાડી થોડી ચડે, ડુંગરો તો પગેથી ચડવો પડે ને. પણ રસ્તામાં તો ચાલે ને, હાઈવે ઉપર તો ગાડી. અરે હા, લોકો શહેરના એટલી શક્તિ તો હોય ને અમારા. જો આ દીકરાને જો કેટલી શક્તિ હા, પડે છે. રોજ 9 કિલોમીટર હાલીને વાડીએ જાવ
અને પાછો હાલીને આવું. મારાથી એટલું બધું ન હલાય હો ભાઈ. હા એ શહેરમાં રહીને છે ને બધા તકલાદી થઈ ગયા હોય ગામડે આવે ને તો થોડીક આમ શરીરને કહ પડે. હા સાચી વાત છે અંકલ. દાળ ભાત, આ દાળ ભાત શહેરના દાળ ભાત નડે, ગામડાના બાઢા ખાવ ને તો તાકાત આવે. જોયું મારા ભાઈબંધ ને હા, તો. શહેરમાં રહી તોય ગામડાની વિચારસરણી હો. તમારા ભાઈબંધને નક્કી જ કર્યું છે કે બધાની વાતમાં વચ્ચે બોલવાનું? હા ના ના, હું તો ખાલી અરે, મેં કીધું ને એ તો મજાકિયો છે, પહેલેથી જ એવો છે. તમારી જેમ તમને મજાક ગમે ને બહુ, એટલે જ હું કરું. પણ હું તમારી જેમ ઓવર નથી બધાની વાતમાં વચ્ચે બોલતી. અચ્છા. આ જુઓ થોડા દિવસમાં તમે કેટલા એકબીજા ભળી ગયા. હા હે હા. પપ્પા એના તમે મન મળી ગયા એવું લાગે છે મને તો. જો પપ્પા તમે મને ક્યાં લઈને આવ્યા? ગામડામાં લઈને આવ્યા ને. સરસ મજાની જગ્યા આનથી વધારે વિશેષ મળે ક્યાં મજા કરવાની તમને. પણ એને છે ને ગામડું નથી ગમતું, અહીંયા ફાવતું જ નથી, એને અહીંયાનું પાણી જ નથી ફાવતું. તને ગમે છે ને તો તું રોકાઈ જાજે અહીંયા. આંટી અમને છે ને અહીંયા રાખી દેજો તમે તમારી પાસે. જો ભાઈ તમને એક વાત કહેવા માંગુ છું. તમારા મિત્ર પરેશભાઈ જે નાનપણમાં સગાઈ નક્કી કરેલી હતી, પણ મારું એવું માનવું છે કે આજના જુવાનીઓના વિચારો બહુ અલગ છે. જો એ લોકોને ગમશે તો જ કરશું, એવું નથી જબરદસ્તી કે આપણે આ લોકોનું કરાવવું જ, પણ એ લોકોને એવું હોય તો થોડા દિવસ હા, સાચી વાત છે. મારા મનની વાત કહી દીધી બા તમે. મારા મનમાં જ હતું. હા, શાંતિ રાખ, શાંતિ રાખ. હા. હું એમ કહેવા માંગુ છું કે આ છોકરા છોકરીઓની ઓળખ થાય ને એના માટે થોડા દિવસ તમે અહીંયા રહી જાઓ. અને નહીં તો તમારી દીકરીને આ એની મિત્ર છે એને હા કાકી બહુ સારી વાત કરી. બરાબર છે. મમ્મી તું તો કઈ અરે પણ વાત સાંભળો. ટેવાય એની આબોહવાથી ટેવાય. અહીંયા આટલી બધી સ્ફૂર્તિ છે, તાજી હવા છે, ખેતરમાં જાય, પાદરે જાય, એ બધા લઈ જશે તો ખબર પડશે કે અરે, ગામડું શું. પણ આ 4-5 દિવસની ફરજ છે ને અહીંયા. પણ અંકલ મારી વાત સાંભળો, થોડા દિવસ અહીંયા રહે ને તો એકબીજાને ઓળખી શકે. પણ આ 4 દિવસ તો રહ્યા અમે. તું કઈ બોલ ને પપ્પાને હવે. 2 દિવસ, હા, 2 દિવસનો ટાઈમ આપો ખાલી. બસ હવે. એ પણ તમારું જો બધું બંધ થાય તો ઈ બોલે ને કાંઈક પણ. હા બરાબર. આંટી કઈક બોલે છે, બોલો તમે. હું એમ કહું છું બેન, જો આ 4 દિવસ તો રહ્યા ને આ બધા હારે જ રહ્યા. હવે વધારે રહેશે ને મારી દીકરી તો પછી એની તબિયત ખરાબ. અરે ડોક્ટર છે અમારા ગામમાં. હા ડોક્ટર છે. હા, અને એમેય તે જો આ ગામમાં છે ને ઘેરે ઘેરે વેદ છે. એકાદા વેદજીની પાસે જઈને આમ જો દેહી ઓળિયું બનાવી દે. આ લાગશે થોડું ઘણું કરવું, પણ આમ જો સપટી વગાડતા અંધાય રોગ બારા આમ જો બખ્ખા બોલાઈ દે રોગના. હા. એની દવાઓની જરૂર પણ નહીં પડે. આ બધા ઓહળિયા મારી દીકરીને ન ફાવે. મેં તમને કીધું ને એને અમારે ડોક્ટરને બતાવવું પડે. હા. એ હારું કાંઈ વાંધો નહીં, તોય થોડા દિવસ આપણે રોકાઈ જાવી. હા બરાબર. એકબીજા તમે છોકરા છોકરી એકબીજા મળે અને મનમેળ થઈ જાય તો જો આપણે કેવી છે ને એમ થઈ જાય સંબંધ. ખાલી 2 દિવસ રોકાઈ જાય. હા અરે તું ચૂપ રહે. હા બરાબર છે, સાચી વાત કે છે. બે તમે દિવસ. ચૂપ રહ્યો. ગાંડના ડોયાની જેમ વચ્ચે ક્યાંના ડબક બોલો છો. અરે બસ ભાઈબંધ છે મારો. હા મિત્ર છે. તમારા સમજો. ભાઈબંધને કહો ને એની જીભ સીવરે રાખે હા. ચમચાને. માથું દુખે, દવાખાને જવું છે. મમ્મી ઓડિયું લઈ દઉં. હા લઈ દઉં ખમો. આ પણ મમ્મી હું જાઉં છું અહીંયાથી. હું જરા એને દવાખાને લઈ આવું. કીધું ને હું કેમ જાય? હું જાઉં છું ને. અરે હું બેસ, હું જાઉં ને, હું જાઉં. તું બેસ ને, સંભાળ ને. મસ્તી મજાકિયો માણસ છે. હેરાન કરી નાખી હો મારી ફ્રેન્ડ ને. ઈ તો હવે છે ને કંટાળી ગઈ. હાલો ને હવે આપણે જઈએ. એ હવે જવાય છે. હવે ત્યાં શહેરમાં જઈને છે ને 4x4 ની રૂમમાં જ ભરાવાનું છે ને આપણે. હા. વિશાળ જગ્યામાં રહેવાની મજા કરો ને. અહીંયા રહેવાનો મોકો ક્યારે મળે? છાશ લઈ આવો હવે. હા એમ કરો, એક કામ કરો, જીરા મીઠાની છાશ પાઈ દો. હા સારું. એલા ભાઈ હવે આમ મૂંગા રહેવાથી કાંઈ નહીં થાય. આનો રસ્તો તો કાઢવો કે નહીં? તો હું ઈ જ કહું છું કે કાંઈક તો રસ્તો કાઢવો જોઈએ ને. જો આમાં મારો કાંઈ વાંક નથી. આ નથી માનતી. ઓય તને શું વાંધો છે? તને મેં વાત તો કરી. હા પણ એને વાંધો એટલે કે એને ગામડામાં નથી ફાવતું, કારણ કે શહેરમાં રહીને મોટી થઈ છે ને એટલે. તું હું કામ બોલે છે? હા. એને પૂછ્યું છે, એને બોલવા દે નહીં. અરે પણ એને મને વાત કરી એટલે કહું છું. તમે છે ને ચૂપ રહ્યો. તને શું વાંધો છે? તું ચૂપ રહે. હું દેવાંગને કહી દઈશ. તને હું વચ્ચે ડુડકાવેડા કરવાનો એવો બધી શોખ હા છે. બરાબર છે.
તમે મને કહી દો શું કેવું છે. અહીંયા ગામડામાં નથી ફાવતું ને એ જ તને કહેવાનું છે ને બીજું કાંઈ નહીં. પણ આ ગામડું તો સારું કહેવાય. હું ગામડામાં નથી ફાવતું. અહીંયાનું લોકેશન જોયું છે? અહીંયાનું વાતાવરણ કેટલું તાજું હોય. હા પણ હા, સાચી વાત છોકરી છે. છે. તું દૂધ કાઢવાના બંધ કરતા રા. અરે પણ તું મારી વાત સાંભળો, એને છે ને પહેલેથી શહેરમાં રહીને મોટી થઈ ને એટલે અહીંયા ના ફાવે ને. બરાબર છે, શહેરમાં મને તો ઓછું જ ફાવે અહીંયા ગામડામાં. પેલા આપણે શહેરમાં રહેલા હોય ને તો હવે ગામડામાં રહેવાય, અનુભવ કરાય કેવું લાગે છે કેવું નહીં. એકની એક વસ્તુમાં રહીને મજા શું છે? પણ ખોટા અનુભવે ન કરાય, ન ફાવે એવા અનુભવ ખોટા શું કરવા? બરાબર ને? તને બહુ પેટમાં બળે મારા ભાઈ. હે આ તું ઈ નથી બોલતા એટલું તું બોલ છો ક્યારનો કે આમ કરાય ને તેમ કરાય ને ઓલું કરવું જોઈએ ને. એમાં એવું છે કે અમારી બેની પસંદ સેમ છે ને એટલા માટે ઈ બોલે. એને ખબર છે પણ વાહ, આ પસંદ સેમ ક્યાંથી થઈ ગઈ? હે અમે બે સિટીમાં રહીએ છીએ સુરતમાં. હા એટલે હું ખબર હોય. શહેરમાં રહું ને એટલે મારા વિચાર ને એના વિચાર મળતા આવે એટલે કે છે. તો પછી આપણા વિચાર મળતા આવે છે નહીં? હા ઈ તો હું ભૂલી ગયો કે આપણા વિચાર મળતા આવે છે. હા વાડીએ જોવો ની, આ તમે આજે આખો દી કામ કર્યું. હકીકતમાં ખરેખર માની ગયો, શેરની છોકરી હોય તો તમારી જેવી જ હોવી જોઈએ. તમારે હારે વાત કરવા બેટા કે એની હારે વાત કરવા? અરે પણ તો તમારા બેયને વિચાર મળે છે ને એટલે તમે બે વાત કરો, અમે બે વાત કરવી. હા બરાબર છે. હા પણ પેલા મારી વાત તો સાંભળો તમે બધા. હું વાત સાંભળવી છે. જો છે ને સાચું કહું ને તો હા. આપણા બેના મેરેજ તો નહીં જ થાય. હા, ખરેખર લાગતું તું હા પણ આ મેં વાતની તને એ જ ચર્ચા કીધું હતું ને થાય. કે એ ગામડાને એને નહીં ફાવે એટલે પણ તું આટલી બધી કેમ ખુશ થઈ ગઈ? એને થવા દો ને, ખુશ થાય ને બિચારો. એટલે જો. ખુશ તો તોય થાશો ક્યારનો. હું જોઉં જ છું આ મરક મરક અહીંયાથી- મરક મરક હસે છે ક્યારનો મોઢામાં. ના ના તારા સગાઈ નથી થાય એમ મને બહુ દુઃખ થાય છે. બહુ દુઃખ થાય ને. હાલ આપણે બે ભાઈ ઘેર જઈએ હાલ. તો મારી વાત તો સાંભળો એક પૂરી. કામ કરીએ, આની હારે તમે સગાઈ કરી લ્યો. બરાબર? ના 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 કેવું મોઢું પડી ગયું? જો કેવું મોઢું પડી ગયું. અરે ના મારા ભાઈબંધ માટે તો હું હા, સારું જો. જ વિચારું ને. હું તમને સાચું કહું તો હું છે ને ગામડામાં રહી નથી શકતી અને મને છે ને તમારા ફ્રેન્ડ રાજ છે ને એ જ મને બહુ ગમે છે. અરે પણ ક્યારનો ભૂતતો તો બોલ 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 આ મોઢામાં અરે પણ મારી વાત આધાર સાંભળ, યોને. મારી વાત સાંભળ. હા બાજુ બેહો ને. એને છે ને એને મને વાત કરી હતી કે હું ગામડામાં નહીં રહી શકું તો મેં કહ્યું કે ભાઈ તો તમારા પપ્પાને વાત કરો અને આમ પણ તે મને વાત તું કરી હતી કે નહીં કે અને પછી આ મતલબ કે આ બધું તારું કારસ્તાન તું છે. સમજતો નથી, તારા માટે જ તો આ બધું કર્યું છે. અને- બાકી દામિની સાચું બોલજો. તને દેવાંગ ગમે છે ને? હા હા એ તો દેખાય છે જ. દેખાય છે દેખાય છે. દેવાંગ તને પણ દામિની ગમે છે ને? મને ખબર છે. હા હા, એ એને ગમે છે ને હું તમને તો એટલે તમને હું નથી ગમતી? ને દગો કર્યો પારકાને પોતાનો. એ ભાઈ શાંતિ રાખ, કોઈએ દગો નથી કર્યો, આ બધું તારા હા. માટે કર્યું છે. પણ એમાં પણ હું સાથે- તો હલવાઈ ગઈ ને, તમને તો હું ગમતી નથી. અરે મારું ગામડાનું દિલ પાછું લાવે જાનોડી. જોતું છે ઉપર કામ નહીં. અરે તારી જોતું વાત છે? નથી કરતો હું તો તો આપી દઉં. આ લોકોની વાત કરું હા, છું. તમે તમારી વાત કરો. કાઈ નહીં, હવે ક્રોસ કનેક્શન થઈ જ ગયું છે તો તમે તમારામાં ને અમે અમારામાં. હા, રમો રમો. પણ ઘેરે વાત કોણ કરશે? તમે હા હું તમે આ તમારો વાંક છે. તમે શહેરમાંથી લાંબા થઈને અહીં ગામડે આવ્યા અરે છો. પણ છોકરી જો હું વાત નહીં કરું બહાર. હું બાની હારે એક વાત પણ કરવી પડે યાર. ઘર કોનું છે? હા. ઘર કોનું છે અહીંયા? ઘર એમનું છે. હા તો એ જ વાત કરશે ને, આપણે બધા તો નીકળી જાઓ. વાહ દામિની વાહ. પડી જતો નહીં. કાકીને વાત તારે જ કરવી પડે. અમે તો ના કહી શકીએ નહીં. અમે તો મહેમાન છીએ ને આ ઘરના. હા કહું છું. હા તો હું તારી સાથે હશું પણ વાત તો કોના પક્ષમાં છો? અરે તારા જ પક્ષમાં, તારા જ પક્ષમાં, તારા પક્ષમાં છું. હું તારા પક્ષમાં છું. હા દેખાય છે દેખાય છે. મારો પક્ષ કેટલો લે છો તું. હા, અરે તું મારો ભાઈબંધ કે નહીં? વાત કરી લેજો હો ને. હા હા 4-5 દિવસમાં છોકરાઓ બધા કેવા એકબીજા સાથે મસ્તી કરે છે, મોજ કરે છે. મને તો એવું લાગે છે મારી દીકરીને છે ને અહીંયા ગમી જાય. એ શરૂઆતમાં એવું લાગે થોડાક દિવસ, આ શહેરમાં આખી જિંદગી કાઢી હોય ને એટલે, પણ મને એવું લાગે છે કે દેવાંગને એ પસંદ કરશે ધીરે ધીરે. મને પણ એવું લાગે છે, કારણ કે આપણે જે રીતે એ લોકો મસ્તી કરે છે, બધે હળી મળી ગઈ, લાગતું જ નથી કે લોકો અજાણ્યા છે. ખરેખર સાચી વાત છે. જો એવું થઈ જાય ને તો મારા ભેરુ પરેશ અને અમારા જે વિવાહ બનવાના ઓરતા હતા અને જે અમારું વચન હતું એ અમે નિભાવી શકીએ.
બાકી તમે હમણાં કહેતા હતા ને એ છોકરાઓ હતા ત્યારે કે એકબીજાને પસંદ ન કરે તો પછી તમે વિવાહ ખોટું ન લગાડતા, પણ અમારું તો મન છે છોકરીને જો અહીંયા ગમી જાય ને તો તમારો દીકરો અમને પસંદ જ છે. તમારી પસંદગી તો છે બેન, તમને પણ થોડું અહીં આગળ પડી હશે, પણ હું એમ કહું છું કે તમારી છોકરી શહેરની છે, શહેરમાં રોગલી, એસીમાં રહેલી છે, આરોનું પાણી પીએ છે, અરે એ બધી ઘણી બધી સગવડો પણ અગવડો ધીમે ધીમે જો એને ટેવ પડી જાય ને તો કાંઈ વાંધો નહીં આવે. અને જો એકાબીજાને પસંદ પડે, એકાબીજાની હા હોય તો પછી આપણે આગળ વધીએ, એમાં મારી કોઈ પણ ના નથી. તમે આટલું કીધું ને ખરેખર મને એટલું ગમ્યું ને કે મને એમ લાગતું હતું કે ભાઈને તો ગમે છે પણ તમને કદાચ ગમશે કે નહીં. ના, કે મારો દીકરો તો સોના જેવો છે. આમાં એવું હોય છે બેન કે હવે આપણે છે ને આપણા દીકરાઓના સુખ માટે જ આપણે જીવતા હોઈએ, એનું સુખમાં જ આપણું સુખ હોય. અને આ તો મારા ભેરુને આપેલું વચન છે અને એ નિભાવવાથી જો મને વધારે આનંદ મળતો હોય તો એનાથી વિશેષ રૂપ બીજું શું હોય. અને છોકરાઓને છે ને એ તો શરૂઆતમાં એવું હોય પણ પછી અહીંયા ગમતું થઈ જાય ને એટલે કાંઈ વાંધો નથી. આ અમે જોવો ને નાનપણમાં અહીંયા જ હતા ને, આ પોતે નાનપણમાં ગામડે જ મોટી થઈ છે પણ હવે શહેરમાં રહી એટલે હવે શહેરની ટેવ પડી ગઈ એટલે અહીં થોડુંક ઓછું ગોઠે ને એમ. પણ એ તો મનને મનાવી લો ને એટલે બધે મજા છે. હા સાચી વાત છે, ભગવાને જે લખેલા છે એ તો એ જ સાચા પડશે. તો તમે માનો નહીં, તમારા ભાઈના ગયા પછી બહુ મહેનતથી મેં એને મોટો કર્યો છે, ભણાવ્યો ગણાવ્યો છે, એટલે મારી ઈચ્છા એવી છે કે જો આ થઈ જાય સગપણ તો બહુ સારું. હા બેન, તમારી વાત સાચી છે. તમે એકલા પંડે બધું કર્યું છે એટલે તમને તકલીફ તો વધારે જ પડી હોય, પણ જો અંજળ હશે ને તો જરૂરથી થઈ જશે. તમે ઉપાધિ ન કરતા. હા, ભગવાને લખ્યું હશે ને તો બેયના મન એકબીજામાં રેડાઈ જાય અને બે એકબીજાને પસંદ કરતા થઈ જાય અને આપણે લગ્ન કરાવી દઈશું. અને હા, રહી વાત સગવડની તો ભગવાનનું દીધેલું ઘણું છે મને. મારે એકની એક દીકરી છે, અરે એનાથી વિશેષ બીજું શું હોય. સગવડ કરાવી દઈશું અહીંયા એના માટે, એને કોઈ તકલીફ ન પડે ભવિષ્યમાં, એટલા માટે થઈ. તમારો ઘણો આભાર. ખરેખર એમાં આભાર ન માનવાનો બેન. ના ના, તમે આજે મારી મનની વાત લીધી કે મને એવું થતું હતું કે ના તમે અમારા જેવા જ છો, પણ થોડુંક અચકાતી હતી એટલા માટે, કારણ કે આટલા વર્ષો તમે શહેરમાં રહ્યા એટલે મને થયું હું કઈ રીતે તમને કહું કે તમારા ભાઈ જે કહી ગયા છે એ આપણે આગળ વાત વધારવાની છે કે નહીં. પણ કંઈ વાંધો નહીં, જો છોકરાઓને ગમી જાય તો આપણે રાહ નથી જોવી, તરત જ આપણે લગ્ન લઈ દઈશું. અને બેન મને સારી રીતે ખબર છે, આ હું શહેરમાં સંઘર્ષ કરતો ને તો એ પરેશભાઈ મને ખૂબ મદદ કરી છે. અરે મારે કહેવું ન પડતું, હું ગામડે આવતો ને તો મારું મોઢું જોઈને છે ને મને કહેતો, અને ઘણી વાર તો છે ને એને આંગળી કરી દેતો મારા સરનામા ઉપર. એટલે એનું મારી ઉપર ખૂબ મોટો ઋણ છે. અને આ તો જુઓ સમયની બલિહારી છે કે આ ભાઈઓ ભાગમાં તમને આ નબળી જમીન આપી દીધી એટલે એમાં વરસ પાછા મોળા, આ બે ત્રણ દુકાળ ગયા એટલે હતું એ બધું હાથમાંથી વહી ગયું. અને તમારે ભાઈઓમાં બધાના લગ્નના ખર્ચાય બહુ હતા, કરવાવાળા એક પરેશભાઈ હતા, બાકી બીજા ભાઈઓ તો બધા કાંઈ કામ કરતા નહીં, એટલે થોડી ગરીબી વેઠવી પડી છે. પણ કાંઈ વાંધો નહીં, ભગવાન કરે ને એવું બધું સારું થઈ જશે, એટલે એની ચિંતા છોડી દો તમે. બસ અમારું ઘર ભલે નાનું છે પણ અમારું દિલ બહુ મોટું છે. હા બેન, એ તો અમે જોઈ લીધું હો. તમારું ઘર ભલે નાનું રૂપર તમારું દિલ બહુ મોટું છે. આ જો કેટલું ખવડાવો છો, આ શર્ટ મારા છે ને ફીટ પડવા માંડ્યા. હા તો કઈ જ નથી. 4-5 દિવસમાં છે ને આ ફાંદો ફૂલી ગયો આમાં. બંને પણ અહીંયા રોકાઈ જાઓ. ના બેન, પાછા આવશું. એ રોકાવો તો અમને ખૂબ ગમે છે, પણ શહેરમાં આ બધી છે ને માયાજાળમાં ફસાઈ ગયા હોય, આ ફેક્ટરીઓના માણસોના પગાર ને બધું ઘણું કરવું પડતું હોય, અને આ છોકરાઓને અત્યાર સુધી ભણતર હાલતું હતું એટલે થોડું ધ્યાન રાખવું પડે, ત્યાં રહેવું તો પડે ને, એટલે ન નીકળાતું હોય. અમારી ઈચ્છા ગામડે આવવાની ઘણી વખત એમ થતી હોય કે ભાઈ ગામડે આવી અને એ નિરાશથી થોડોક શ્વાસ લેવીને અહીંયા આરામ કરવી અને તબિયત સારી થઈ જાય. પણ હવે એ શક્ય નથી, હવે સમય પૂરો થઈ ગયો બધો. હવે છોકરાઓ બસ અહીંયા ટકી જાય, તમારો દેવાંગને જો પસંદ કરી લે મારી દીકરી તો બહુ થઈ ગયું, બીજું કાંઈ જોતું નથી આપણે. તો પછી આપણે આવતા જતા જ રહીશું ને. હા, તો આપણું આ બીજું ઘર થઈ ગયું, સમજી લો ને. ઘર જ છે બીજું. બેન આજકાલ કરતા કરતા ઘણા દિવસો રોકાઈ ગયા અને હવે અમારે પાછું શહેરમાં જવું પડે એમ છે. ત્યાં ફેક્ટરી રેડી પડી છે, પણ હવે એક જે નિર્ણય આપણે કરવાનો હતો છોકરાઓને પૂછી લેવી અને પછી આગળ વધવી આપણે.
તને હવે આ ગામડું ગમ્યું કે નહીં? અને આ ગામડું ગમ્યું એના કરતા તને આ દેવાંગ પસંદ પડ્યો કે નહીં? સાચું કહું ને પપ્પા તો દેવાંગ છોકરો બહુ સારો છે, એનામાં કઈ ખરાબી નથી. પણ તમને ખબર છે કે મને અહીંયા ગામડામાં રહેવું ફાવતું નથી અને અમારા વિચાર પણ બંનેના એક નથી થતા. વિચાર એક નથી થતા એટલે? એટલે ટૂંકમાં એ પહેલેથી અહીંયા ગામડામાં રહી છે પપ્પા, હું ત્યાં શહેરમાં રહું છું. અમારી બંનેની રહેણી કેણીમાં કેટલો ફરક છે તમને ખબર છે. હાસી વાત છે મીરાની. જેવી રીતે મીરાએ કહ્યું ને, હું પણ તમને એવું જ કહેવાનો હતો. મને મીરા ગમે છે, પણ મીરાને હું નથી ગમતો. અને હાથે હાથે તમે જ વિચાર કરો ને, એને જો અહીંયા આવવાનું થયું તો જે છોકરી એક દી ગામમાં હરખી રીતે રહી નથી શકતી, એ આખો ભાવ ગામમાં કેવી રીતે કાઢશે? અને મારો વિચાર કરો કે કદાચ હું શહેરમાં આવું તો મને નથી લાગતું કે આટલા વર્ષ મેં ગામડે કાઢ્યા પછી શહેરમાં આવીને હું હરખી રીતે રહી શકું. એટલે અંકલ, એનો કહેવાનો મતલબ કે એ એકબીજાને ફાવે નહીં તો જિંદગી સાથે કાઢવી થોડી મુશ્કેલ બની જાય. હા, એટલે તમે સમજી શકો છો કે એ શું કહેવા માંગે છે. આ કઈ અને પપ્પા તમને તો ખબર છે કે હું એસી વગર ને એમ ઘડીક વાર પણ નથી રહી શકતી. અને સાચું કહું તો તમને મારા મનની વાત કહું, પણ બેટા એ બધી સુવિધા તો થઈ જશે. અહીંયા શહેરમાં હોય એ સુવિધા અહીંયા ઊભી કરવામાં ક્યાં વાર લાગે એમ છે? પણ પપ્પા મારે તમને મારા મનની પણ એક વાત કહેવી છે. સાંભળી લ્યો ને, શું કહેવા માંગે છે. હા બોલ બેટા, ચાલ. કે પપ્પા મને છે ને રાજ બહુ ગમે છે, મારે એમની સાથે મેરેજ કરવા છે. હા પપ્પા. જુઓ, મારું પણ એવું જ છે. મને મીરા નહીં પણ દામિની ગમે છે. કારણ કે દામિનીને ગામડે રહેવું ગમે છે. એ ગામડાના રીત રિવાજ પ્રમાણે સેટ થવાનો પ્રયત્ન પણ કરી રહી છે. એટલે જુઓ, મીરા મારા મિત્ર સાથે અને હું દામિની સાથે જિંદગીભર ખુશ રહી શકીશું. બાકી આ કાંઈ ઢીંગલા ઢીંગલીના ખેલ તો નથી ને કે આજે રમ્યા ન ફાવ્યું તો ખાલી ફરી પાછા રમત માંડીશું. અરે અંકલ, એટલે આમાં શું કે એકબીજાના મન મળી ગયા છે. જો એ મીરા સાથે લગ્ન કરશે ને તો એ ક્યારેક ખુશ નહીં, કારણ કે એ બંનેની વિચારધારા મળતી નથી. અને મારે તો રહેવાનું પહેલેથી સિટીમાં છે, એટલે કદાચ અમારી વિચારધારા એક થઈ શકે તો અમે બંને સાથે રહીશું તો ખુશ થઈશું. પણ જો આ બધી વાત અમે નક્કી કરી છે, પણ આખરી નિર્ણય તો તમારા લોકોનો જ રહેશે. હા, તમે વડીલો જે કહો ને એ નિર્ણય પર અમે કાયમ રહીશું. હા પપ્પા, જો અમારા મનમાં જે હતું ને એ અમે તમને કહી આપ્યું. હવે તમે જેમ કહેશો ને એમ જ અમે કરશું. હા દીકરા, આ તો મારા ભેરું પરેશને આપેલું વચન નિભાવન લઈને અમે આ ગામડે આવ્યા અને આ તારા લગ્નના સપના અમે જોયા હતા મારા ભેરુના દીકરા દેવાંગની સાથે. જો સમય ત્યારનો કંઈક અલગ હતો જ્યારે અમે વચનો આપ્યા એકબીજાને ત્યારે, અને અત્યારનો સમય ઘણો વહી ગયો અને ત્યાર પછીનો સમય ઘણો વહી ગયો છે. આ તો કદાચ અમે પરાણે સંબંધ તમારો કરાવીએ ને તો પણ હું નથી માનતો કે મારો ભેરું પરેશ રાજી થાય ઉપરથી. એને એમ થશે કે નહીં ભાઈ, તમે છોકરાઓને તો એક વખત પૂછવું હતું ને, નિર્ણય તો આપણો હતો, વચન તો આપણે આપ્યા હતા. કઈ વાંધો નહીં બેટા, તને જ્યાં પસંદગી છે તારી ત્યાં લગ્ન કરવા માટે હું તને પરમિશન આપું છું, બસ. અને હા દેવાંગ, તને પણ મુક્ત કરું છું બેટા. તારી જ્યાં પસંદગી છે તું દામિની સાથે લગ્ન કરી શકે છે. અને દેવાંગ, મારી પણ એ જ ઈચ્છા છે, તારી મરજી પહેલા, બીજું બધું પછી. અને જો તને આ ગમે છે તો આ છોકરીમાં પણ મને વાંધો નથી, એ પણ મોડાઈ છે. જુઓ, તમારા લોકોનો જેટલો પણ આભાર માનું ને એટલો ઓછો છે. કારણ કે તમે આ સમયે તમારા વચનને નહીં પણ તમારા દીકરા અને દીકરીના વિચારને મહત્વ આપ્યું. અને જો આ દુનિયાના દરેક મા બાપ આવું વિચારે ને તો ક્યારેય પણ દીકરા કે દીકરીએ આગળ જઈને કંઈ બીજું અવળું પગલું ભરવાનો વારો જ ના આપે. જો કાકા, મને માફ કરજો કે તમારું વચન નથી નિભાવી શકતા. અરે આમાં માફી માંગવાનો કોઈ પ્રશ્ન જ નથી દીકરા. આ તો જ્યાં મનમેળ ન હોય ત્યાં પરાણે તમે કરાવડાવો
ને આખી જિંદગી પછી વેંઢાળવાની એનો કોઈ મતલબ રહેતો નથી. સાચી વાત છે અંકલ, તમે બહુ સમજદાર છો. નહીંતર અત્યારના માણસો પોતાનો ઘમંડ સાચવવા માટે ક્યારે ઝૂકતા નથી, પણ તમે તમારા સંતાનોની ખુશી પહેલાં જોઈ. આનાથી વિશેષ તો તમને શું કહી શકાય. ખરેખર તમે લોકો ધન્ય છો. અને હા જો સંબંધોમાં એવું છે કે તમે બંને મારા દીકરા સમાન જ છો અને આ બે મારી દીકરી, અને લગ્નનો તમામ ખર્ચો છે ને અમે નિભાવીશું, બરાબર છે? એટલે એની ઉપાધિ તમે કરતા નહીં. તમે એની જરાય ચિંતા ન કરતા બેન.